ચલો લાસ્ટમાં આપણે ડિસ્કશન કર્યું હતું ઓપનિંગ બેલેન્સ ક્લોઝિંગ બેલેન્સ એ ફાઇન્ડ આઉટ કરવાની ટેકનિક આપણે જોઈ હતી. નવો ટોપિક હિડન, ઇન્ફર્ડ, ઇમ્પ્લાય. આ ત્રણેયનો મતલબ એક છે. ગુજરાતીમાં એનો મતલબ થાય છુપાયેલો. હિડન એટલે છુપાયેલો, ઇન્ફર્ડ એટલે છુપાયેલો, ઇમ્પ્લાય એટલે ગર્ભિત છુપાયેલો. ગુડવિલ, ગુડવિલ તો છે પણ દેખાતી નથી, છુપાઈ ગયેલી છે. જેમ કે આની અંદર જો આ ક્વેશ્ચન છે, આ બેલેન્સ શીટ છે. બેલેન્સ શીટના અંદર તમને ક્યાંય નામ દેખાય છે ગુડવિલ એવું? નીચે હવાલો બી છે, હવાલામાં બી ક્યાંય નામ દેખાય છે ગુડવિલ? ક્યાંય ક્વેશ્ચનમાં તમને દેખાય ગુડવિલ એવો શબ્દ ઉપર ને આટલામાં? તો એનો મતલબ ગુડવિલ છે પણ ક્વેશ્ચનમાં ક્યાંય દેખાતી નથી, એટલે નામ પડ્યું હિડન ગુડવિલ, છુપાયેલી ગુડવિલ. તો ક્વેશ્ચનમાં તમને પૂછે ફાઇન્ડ આઉટ હિડન ગુડવિલ. શું પૂછે ક્વેશ્ચન ની અંદર? ફાઇન્ડ આઉટ હિડન ગુડવિલ. કેમ મળે તો આને સમજો. માની લો બે ભાગીદાર છે. ક્વેશ્ચન ની અંદર પૂછ્યું લાયબિલિટી સાઈડ કેપિટલ એ કેપિટલ બી, એટલે બે ભાગીદાર છે. બંને કેટલા રૂપિયા રોક્યા છે? 30,000. એક લોસ બી દેખાય છે પીએનએલ. પ્રોફિટ લોસ કોનો હોય? માલિક. તો આ બે માલિકનો આટલો લોસ બી છે, પણ જે માલિકના નામે આપ્યો નથી, અલગ રાખ્યો છે. તમે શીખ્યા કાલે બી યાદ કરાવ્યું, પાછું યાદ કરાવો. ડીડમાં લખ્યું ન હોય, ડીડ સાયલન્ટ છે, એગ્રીમેન્ટ સાયલન્ટ છે. પ્રોફિટ લોસ કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થશે, ફાળવવામાં આવશે? જો ડીડમાં સાયલન્ટ હોય, કંઈ કીધું ન હોય, તો એઝ પર કંપની એક્ટ કે પાર્ટનરશિપ એક્ટ, પાર્ટનરશિપ એક્ટ 1932 1932 નો કાયદો એવું કહે છે, જો ડીડમાં તમે કંઈ લખ્યું તો પ્રોફિટ લોસ ઇક્વલી બાંટવામાં આવશે. કેવું બાંટવામાં આવશે? ઇક્વલી. જેટલા ભાગીદાર છો 2, 3, 4, એ બધા વચ્ચે પીએસઆર રેશિયો સેમ રહેશે. બે ભાગીદાર હોય તો સેમ કઈ રીતે થાય? 100% હોય. એમાં બે ભાગીદાર છે તો બેન કેટલા ટકા નફો મળે? આ તો એને ઇક્વલ બોલાય. ઇંગ્લિશમાં 1:1 કહેવાય. 1:1. બે જ હોય તો. 3 ભાગીદાર હોય તો ત્રણેય વચ્ચે ઇક્વલ રૂપિયા વાંચો. તો જો ત્રણેય વચ્ચે આમ વેચે 1:1, તો 3 હોય 3 વાર 1:1 કરવું પડે. આનો મતલબ થાય 33.33%. એકને 33.33, બીજાને 33.33, ત્રીજાને બી 33.33. ભેગા કરો તો કેટલા થઈ જાય? 100%. 4 ભાગીદાર હોય તો ઇક્વલ કેમ બને? તો 4 વાર 1 લખવું પડે. તો 100 ના 4 ભાગ થાય, નો મતલબ 100/4 કરો તો 4 એ 4 ને 25% મળશે. અને ઇક્વલ બોલાય. શું બોલાય? ઇક્વલ. ઇક્વલ આમાંય થાય, આમાંય થાય, આમાંય થાય. ડિપેન્ડ્સ કેટલા આપણે ભાગીદાર ધંધામાં છીએ. તો ક્યાં આપ્યો છે પીએસઆર રેશિયો, ક્યાં આપ્યો છે પ્રોફિટ લોસ નો રેશિયો દાખલામાં? તો એ અને બી કેટલો પ્રોફિટ લોસ બાંટતા હશે? હા, તો ક્યાંય કીધું ન હોય તો એઝ પર રૂલ્સ પાર્ટનરશિપ એક્ટ 1932 આ બે ભાગીદાર ઇક્વલ નફો નુકસાન બાંટતા હશે. તો કેટલો નફો બાંટતા હશે? 50%. આટલું ક્લિયર? હવે બીજું 50% લેખ્યા રૂપિયા રોક્યા છે કેટલા? નફાનો દર 50% છે. બે રોક્યા છે કેટલા જરા ચેક કરો. 30,000. તો ટકાવારી પ્રમાણે સરખા રોક્યા છે, નફાનું પ્રમાણે સરખો છે. બોલો ધ્યાનથી જોશો તો દેખાય હિડન ગુડવિલ, નકર નહીં દેખાય. બે રોક્યા કેટલા? 30,000. એટલે બે સરખા રોક્યા ને ઇક્વલ. પીએસઆર રેશિયો, પ્રોફિટ શેરિંગ રેશિયો બી કેટલો છે? 1:1 ઇક્વલ છે. આટલો ખબર પડી?
તો માની લો બે વ્યક્તિ કામ નહીં કરી શકતા અથવા ધંધો મોટો કરવો છે, એક્સપાન્ડ કરો, પૈસાની જરૂર છે અથવા નોલેજની જરૂર છે, એક નવા ભાગીદારને લઈ આવ્યા. કોને લઈ આવ્યા? મેને મિસ્ટર સિંહને કીધું આવી જાતો, એટલે ભાગીદાર તરીકે આવી ગયા. કે કયા તરીકે? ભાગીદાર કેટલાથી બનાવો? એઝ એ એન્ટર એટલે બનાવો, દાખલ કરો ધંધામાં. 1/4 થી ભાગીદાર બને. એટલે કે ઈ શું 1/4 એટલે? તો આપણે કેલ્ક્યુલેટરમાં લખવાનું 1/4 ગુણ્યા 100 એટલે ટકાવારી મળે. એ અને બી કીધું છે ને આવી જા ભાગીદાર બની જા, 25% ભાગ તાર. કે અચ્છા 25%? આપણે કીધું હા. એ કે કઈ રોકવાના? આપણે કીધું હા. જો અમે બે કેટલા રોક્યા, તો બી ભાગીદાર બન, તો બી 30,000 લેતો હે. અરે આપ્યો છે હું નહીં, એને કીધું છે અહીંયા વાંચો કે 1/5 નો ભાગીદાર બનો અને બ્રિંગ એટલે લાવો, ડ્રિંક નહીં બ્રિંગ એટલે લાવો. 30,000 લેતો હે, બીકમ અ પાર્ટનર. રૂપિયા 30,000 લેતો હે, ભાગીદાર બનવો હોય 25%. તો તમને લાગે છે કે મિસ્ટેક થઈ હોય એવું? શું મિસ્ટેક દેખાય? બે 50% હિસ્સો હતો, રોક્યા હતા કેટલા? 50% નો નફો મેળવવા બે રોક્યા કેટલા? 30,000. આને કેટલાનો ભાગીદાર બને? અને આને કે જાતો લેતો હોય 30,000. કે આ હારો તમારે બેને સરખા જોતા છે અને 30,000 રોકવા, મને ખાલી 25% આપ્યા અને તું મને કે 30,000 લેતો. તો એનો મતલબ આ એક્સ્ટ્રા કેક લાવ્યો છે પૈસા. બોલો થોડું દેખાણો, આંકડા દેખાણ આપણને. તો એનો મતલબ 30,000 માં ગુડવિલ બી આવી ગઈ. શું આવી ગઈ? પણ દેખાતી નથી કેટલી છે. તો એક્ઝામ માં પૂછો ફાઇન્ડ આઉટ હિડન ગુડવિલ. તો આને કેમ બનાવવાનું? લખવાનું. તો આને સમજવા માટે જો હું સૂત્ર બનાવી દઉં છું, ઇન્સ્ટિટ્યુટે લખ્યો છે, ઘણાને એમાં સમજાય, ઘણા નહીં સમજાય. હું લખી દઉં છું. સૌથી પહેલા after partner C અથવા તો after enter as a partner, કાઉન્સમાં કોણ પાર્ટનર તરીકે આવે છે? C. required capital પહેલા આવું લખો. ગુજરાતી હું થાય? ભાગીદારને એન્ટર કર્યો C ને, કેટલા રૂપિયા પેઢીમાં હોવા છે? આનો સિમ્પલ લોજિક આપણે આમ સમજીએ. ધંધામાં 100% મેક્સિમમ નફો કેટલો મળે? 100%. આનાથી વધારે ટકાવારી ન હોય. 100% નફો 100% માં ગણવામાં આવે. 100% લેખે ધ્યાનથી સાંભળજો, બરાબર જોજો. આ કેટલાથી ભાગીદાર બન્યો? 1/4 એટલે કેટલા ટકા? 25% નો ભાગીદાર બનવા માટે કેટલા રૂપિયા લેવું? આ રૂપિયા એટલે કેપિટલ. આ કેપિટલ હતો, આનો પીએસઆર રેશિયો હતો. 25% બનવા માટે 30,000 મૂડી લેવો. ભલે 100% હિસ્સો જોતો હોત તો કેટલી મૂડી લાવવી હોવી જોઈએ? ધંધામાં કેટલી લાવવી પડે હોવી જોઈએ? 1 લાખ. એનો મતલબ 100% હિસ્સો જોતો હોય ને તો એને પેઢીને કેટલા આપવા પડે? 1,20,000. પણ બન્યું હું? ભાગીદાર એન્ટર થયા પછી મૂડી છે કેટલી હોવી એટલી જોઈએ. છે કેટલી? તો આને ગણતરી બતાડી કેટલી છે? માઈનસ અવેલેબલ capital after enter as a partner. C ભાગીદાર બન્યા પછી મૂડી છે કેટલી હોવી? 100% એટલે કેટલી હોય છે? નવો ભાગીદાર આવી ગયો પછી છે કેટલા? તો આમાં આમ લખવાનું કેપિટલ. કોનો કેપિટલ? ઓલ્ડ માં. આ નથી લખવાનું એક્ઝામમાં સૂત્ર, આ સમજાવવા માટે કે આ કે છે. કેપિટલ ઓલ્ડ પાર્ટનર વત્તા કેપિટલ ન્યુ પાર્ટનર, નવો ભાગીદાર ધંધામાં જે આવ્યો એ
પ્લસ ઓર માઇનસ પાસ્ટનો કાંઈ એક્યુમેટેડ પ્રોફિટ ગણવાનો બાકી હોય તો પ્લસ, એક્યુમેટેડ લોસ પાસ્ટનો લોસ ભાગીદારને કાંઈ એક્યુમેટેડ ભેગો જે પાસ્ટનો નફો નુકસાન બાંટવાનો બાકી હોય તો આમાં પ્લસ માઇનસ કરો, નફો હોય તો પ્લસ, નુકસાન હોય તો માઇનસ, અને સરવાળો બાદ બાકી કર્યા પછી જે રકમ આવે એ અહીંયા છે, એટલી મૂડી છે. ચલો ઓલ્ડ પાર્ટનર કોણ હતા એટલે નવો આવ્યા પહેલા એ અને બી. આ બેની મૂડી કેટલી હતી? 30 + 30. આ એ બેની મૂડી હતી વત્તા નવો ભાગીદાર કોણ આવ્યો? સી. ઈ પણ કેટલી મૂડી લેવો? 30,000. પ્લસ ઓર માઇનસ શું થાય? નફો હોય તો પ્લસ, નુકસાન હોય તો માઇનસ. નફો નુકસાન કોનો હોય? હા તો માલિકને કે ભાઈ તમારો નફો નુકસાન પહેલા લઈ લો. ચલો તો નફો હોય તો પ્લસ, નુકસાન હોય તો માઇનસ લોસ. કેટલો હશે? 10. તો નેટ બોલો કેટલા? 30 - 10. આનો મતલબ શું થયો? 100% લેખે કેટલી મૂડી ધંધામાં હોય છે આ 25% પ્રમાણે ગણવી તો આ આવ્યો ક્યાંથી જવાબ? તો ચોકડી ગુણાકાર લખવા 30,000 × 100/25. તો આટલા રૂપિયા હોવા જોઈએ. 25% ને 100 માં કન્વર્ટ કરવી ને તો પણ ત્રણેય ભાગીદારના 100% ભેગા કર્યા તો કેટલી મૂડી થઈ ખાલી? તો બે વચ્ચેનો ગેપ. આ 40,000 જે મળ્યા ને આને કહેવાય હિડન ગુડવિલ. બધી મૂડી ભેગી કરી તો થઈ કેટલી? બધી મૂડી ભેગી કરી થઈ કેટલી? જોઈ કેટલી? 100% માં કન્વર્ટ કરવી તો જોઈ કેટલા? આ તો ઉપરના જે નથી દેખાતા એ નથી દેખાતા એ શેના નથી દેખાતા? ગુડ નથી દેખાતા ને ઇંગ્લિશમાં કે હિડન, છુપાઈ. ક્લિયર થયો પોઈન્ટ? હવે આ નામ બોલો. 80,000 × 1/4. 80,000 × 25%. એનો મતલબ 25% નો હિસ્સો જોતો હોય, 25% નો ભાગીદાર બનવો હોય તો 80,000 ના 25%. તો 20,000 લાવવા જોઈએ. આ લાવ્યો કેટલા? તો કે વધારાના લેવો ને 10. આ જે વધારાના 10 છે એ વેરીફાઈ કરો. હિડન ગુડવિલ કેટલી? 40,000 ના 25%. હા તો 10,000 ગુડવિલ ના થાય. જો દેખાણો 80,000 ના 25%. તો સી ની મૂડી 20,000 રૂપિયા છે. ટોટલ ગુડવિલ કેટલી? એમાં 25% હિસ્સો એનો છે. તો ટોટલ બોલો મને. સી નો હિસ્સો કેપિટલ માં કેટલો? ગુડવિલ માં કેટલા? ટોટલ કરો કેટલા? લો ટોટલ કરો 25%. હા તો એનો મતલબ 30,000 રૂપિયા ટોટલ છે. એમાં 20,000 એના કેપિટલ ના અને 10,000 ગુડવિલ ના. સરના સત્તા સમજાય છે જી તો. એટલે આટલું લખવાનું છે. હવે આને ફરીથી સમજીએ. માન લો મારે કોઈ ધંધો સ્ટાર્ટ કરવો છે તો મેં શું કર્યું કે ભાઈ એકલા સીધા આપણે ધંધો સ્ટાર્ટ કરવો હોય તો પ્રોપર નોલેજ નથી. આપણે કામ કરી કોઈનો ધંધો ચાલુ હોય ને એમાં ભાગીદાર બની જાય. તો મેં કીધું મારા ધંધામાં ભાગીદાર બનવું. જો મારી રીતે સમજાવું છું પહેલા કે મારે ધંધામાં ભાગીદાર બનવો છે. મેં આ બેન પૂછ્યું કેટલા ટકા રૂપિયા લાવવાના ભાગીદાર બનવા? તો એને કીધું 25% નો તમારે ભાગીદાર બનવું હોય ને તો ટોટલ કેટલા રૂપિયા લાવે? 30,000 લાવે. 30,000 લાવે. મેં કહ્યું એમને એક કામ કરો ને 25% લેખે મને આ PSR રેશિયો, પ્રોફિટ શેરિંગ રેશિયો 25,000 રૂપિયા 25% લેખે મારે આટલી ટોટલ મૂડી લાવવી પડે. તો એક કામ કરો તો 100% જ મારે હિસ્સો જોતો હોય, આખી પેઢી જ મારે ખરીદી લેવી હોય તો
તમારે કેટલા રોકવા છે? 100% હિસ્સો જોતો હોય એટલે બધું મારું, તમે બે નીકળી જાઓ, બધું મને આપી દો, હું તમને પૈસા આપી દઉં. તો 100% નો હિસ્સો જોતો હોય તો કેટલા રૂપિયા મારે રોકવા ટોટલ હોવા જોઈએ પેઢીમાં? એનો મતલબ પેઢીમાં 1,20,000 રૂપિયા ટોટલ હોવા જોઈએ. પણ આ બધા ભાગીદાર ત્રણેય ભેગા થઈ જાય, જૂના વત્તા નવા બધા ભેગા થઈ જાય તો એ મૂડી થાય છે કેટલી? તો ઉપરના ક્યાંક રૂપિયા છે ને, વેલ્યુ એટલી હોવી જોઈએ, એને બદલે વેલ્યુ થઈ કેટલી? આ તો જે વધારાની વેલ્યુ છે ને, એ શેની વેલ્યુ છે? ગુડવિલ. બીજી રીતે કહો, અત્યાર સુધી ધંધો કોણે કર્યો? ગુડવિલ એટલે હું પેલા, બાગડી એટલે હું શાક, શાક એટલે હું ગુડવિલ, સોરી પ્રતિષ્ઠા, પ્રતિષ્ઠા એટલે હું ગુજરાતી કહેવાય છે. આનો મતલબ સમજ, સેમ રિસોર્સિસ માં બીજા કરતા વધારે નફો કમાવાની ક્ષમતા. મારી પાસે લાખ રૂપિયા છે, બાજુવાળા પાસે બી લાખ રૂપિયા છે, બે એક હરખો જ ધંધો કરે છે. ઈવન ટેક્સટાઇલ નું કામ કરે, હું બી ટેક્સટાઇલ નું કામ કરું. માન લો એ કાપડ બનાવવાનો ધંધો કરે, હું બી કાપડ બનાવવાનો ધંધો કરું. એની પાસે સેમ મશીન, મારી પાસે બી સેમ મશીન. એ 1 લાખમાં 20,000 કમાય છે અને હું 1 લાખમાં 40,000 કમાઉં છું. રોજ્યા કેટલા? બે. અને સેમ રિસોર્સિસ કહેવાય. શું કહેવાય? સેમ. મશીન સેમ છે બધું, છતાં એ કેટલું કમાય છે? 20,000. હું કેટલું કમાઉં છું? 40,000. તો બોલો માર્કેટમાં કોનું નામ સારું કહેવાય? મારું. કઈ રીતે મારું નામ? તો કે વધારે કમાઉં. પણ વધારે કમાવાનું કારણ તો ક્યાંક હશે ને, 40 ક્યાંથી કમાણું? એવું તો શું થયું? બે માં વસ્તુ સેમ બનાવી છે. ઓર અને ડિટેલ મળે. માન લો બંને બે ભાઈ છે, બંને ભાઈ ધંધો ચાલુ કર્યો, બંને ભેગા થઈને અત્યાર સુધી ધંધો કરતા. હવે માન લો મોટા થયા, બે ભાઈ અલગ થયા, બે મશીન હતા, એક મશીન એના ભાગમાં ગયું, એક મશીન મારા ભાગમાં ગયું. પૈસા હતા, પૈસા બે ઇક્વલ લઈ લીધા. તો બે પાસે હરખું જ હતું ને બધું, બે ધંધો ચાલુ ભેગો જ કરતા હતા. હવે બે અલગ થઈને પછી કરે છે, એક 20 કમાય, એક 40 કમાય. કેમ 40 કમાતો હશે? વિચારો કેમ આવું હશે? ભાગડી. પણ ભાગડી એટલે હું એમ, ક્યાંથી વધારે કેમ કમાણા? ક્યાંથી કમાણા? આવો આવો કેસ નંબર ઉપર આવો, 15 નંબર આપીએ છો એટલે કમાણા. જો આના કારણે કમાતા હોય વધારે. ફેક્ટર ધેટ અફેક્ટિંગ ગુડવિલ, જે ગુડવિલ ને ક્રિએટ કરે ને એ ગુડવિલ ને પાડે બી ખરા. જેના કારણે માર્કેટમાં શાક ઊભું થાય, એના જ કારણે શાક વયું બી જાય. જો અમારા ફેવરમાં હોય તો મારી વેલ્યુ વધે, હું નફો વધારે કરું. અમારા અગેન્સ્ટમાં વહી જાય, ઝીરો થઈ જાય. કારણ છે, મતલબ તમે બધા 12માં હતા તો અમને ઓળખતા હતા ને? તો કોઈ ઓળખતા હશે, કોઈ નહીં ઓળખતા. પણ અહીંયા એડમિશન લેતા પહેલા અમારી ક્યાંક ખાસિયત જાણી છે, વીકનેસ બી જાણી છે, બધું જાણ્યું હશે કે તો આમાંથી એકાદો તમને આવ્યો હશે, એના આધારે ડિસિઝન લીધું હોય. તો એમાંથી જો આવ્યું હશે, કયું ખબર છે? પહેલા કેટલા વર્ષથી ચલાવે છે આ લોકો? કેટલા વર્ષથી ધંધો કરે છે? તો કે 15-17 વર્ષ થઈ ગયા ક્લાસીસ ચાલુ છે. તો એનો મતલબ આ લોકોમાં એક્સપિરિયન્સ છે. શું છે? એક્સપિરિયન્સ છે. ક્યાંક કદાચ વ્યવસ્થિત ભણાવતા છે. નેચર ઓફ બિઝનેસ, લોકેશન ઓફ બિઝનેસ કેવી જગ્યાએ છે? માન લો અહીંયાથી સમજવા માટે કહો 100 કિલોમીટર દૂર હોય તો કદાચ ગમે એવું સારું ભણાવતા, પણ ત્યાં આપણે ફિઝિબલ ન થાય. આવવા જવાનો સમય અથવા ત્યાં સ્પેશિયલ રહેવા માટેનું કાંઈક અરેન્જ કરવું પડે, બધું અલગ ગોઠવવું પડે. તો મે બી લોકેશન એ અસર થાય. એવી જગ્યાએ રાખ્યું સેન્ટરમાં, આમથી બી આવી શકે, આમથી બી આવી શકે, આમથી આવી શકે. તો બધા એવી જગ્યાએ રાખ્યું કે સેન્ટ્રલ પડતું હોય. તો એવી જગ્યા હોય તો સારું પડે. તો લોકેશન બી અસર. નેચર ઓફ બિઝનેસ, કેવા પ્રકારનો ધંધો છે,
રિસ્કી ધંધો છે એટલે કે કોમ્પિટિશન વાળો ધંધો છે. કોમ્પિટિશન શીખશો, ઇકોનોમિક્સ સ્ટાર્ટ થયો તમારે શીખશો તમે. કેટલા 11 12 માં એવું હતું, કેટલા પ્રકારના માર્કેટ હોય, બજારના પ્રકાર શીખ્યા હતા. બજારના પ્રકાર શું આવતું હતું? બજારનો ક્યાંક પ્રકાર તો એક ક્યાંક હતો હરીફાઈ યુક્ત બજાર, એવું ક્યાંક. પછી ઇજારા વાળું બજાર, આવું ક્યાંક આવ્યું છે. 4 પ્રકાર હતા. કેટલા પ્રકાર હતા? 4. ઇંગ્લિશમાં બોલે પરફેક્ટ કોમ્પિટિશન, મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, મોનોપોલી અને ઓલિગોપોલી. તો કેવા પ્રકારનો આપણો બિઝનેસ? માની લો મોનોપોલી વાળો બિઝનેસ છે. કેવો બિઝનેસ છે આપણી પાસે? મોનોપોલી વાળો. મોનોપોલી વાળો બિઝનેસ હોય ને એને મંદી ન આવે. સીએ માં મંદી નથી આવતી. કેમ? મોનોપોલી. શેની મોનોપોલી? ઓડિટ. બીકોમ વાળા ઓડિટ ભણે છે, એસવાયટી માં આવે છે ઓડિટ ભણવા. ઓડિટ નથી કરી શકતા તો બીજો કોઈ કામ જ ન કરી શકે તો બધા ના છૂટકે કોણ પાસે જવું પડે? સીએ પાસે સાઈન કરાવવા જવું જ પડે. તો મોનોપોલી વાળો બિઝનેસ, જ્યાં મોનોપોલી હોય ત્યાં મંદી આવે. તો નેચર ઓફ બિઝનેસ કેવો પ્રકાર? બિઝનેસ કોમ્પિટિશન કન્ડિશન માર્કેટ. કોમ્પિટિશન શું છે? કાંઈ કોમ્પિટિશન નથી. સીએ કેટલા કરોડની વસ્તી? ભારતની વસ્તી 140 એપ્રોક્સ છે. નવા ડેટા આવશે ત્યારે ખબર પડશે. 140 કરોડની વસ્તી છે. ગૂગલ માં સર્ચ કરજો કેટલા સીએ છે ભારતમાં. 10-15 કરોડ તો હશે ઓછામાં ઓછા. ડિવાઈડ કરો એટલે ખબર પડે. 4 લાખ ગણો એપ્રોક્સ. 4 લાખ 5 લાખ ગણો રાઉન્ડ ફિગર. 5 લાખ ભાગ્યા 140 કરોડ ડિવાઈડ બાય 100. 0.0 માં જવાબ આવશે. એની સામે બીજા કોઈ પણ ઇન્ડસ્ટ્રીના લોકોને ઉભા લેવા. ડોક્ટર લોકો જોઈ લેવાના, વકીલ લોકો જોઈ લેવાના, ગમે એ જોઈ લેશું. એફિશિયન્સી ઓફ મેનેજમેન્ટ અસર કરે. કે માની લો કોઈ ટાઈમ ફિક્સ ન હોય, ગમે ત્યારે આવે, ગમે ત્યારે વયા જાય, ગમે ત્યારે ભાવ બદલી નાખે. કોઈ મોનોપોલી મતલબ કોઈ મેનેજમેન્ટ નથી. તો એનું માર્કેટમાં શાક હોય નહીં. હું તેને એવું કરું, સવારમાં 7:30 નો ટાઈમ આપી દઉં, આવું ન હોય. બીજે દિવસે 7:30 નો ટાઈમ આપ્યો, 6:30 માં આવીને હું ભણાવવાનું ચાલુ કરતો, કોઈ હોય ન હોય. તો શું થાય? મગજમાં તમારે છાપ મારા પ્રત્યે ખરાબ થાય કે ભાઈ ક્યારેક કેટલા વાગે આવે, ક્યારેક કેટલા વાગે આવે, ક્યારેક એક્ઝામ લે, ક્યારેક નો લે, કીધા પછી નો લે, નો કીધું તો એ લઈ લે એક્ઝામ. તો મગજમાં છાપ ખરાબ થઈ જાય. તો એ બિઝનેસ સારો નહીં. જેનું નામ નથી કરવાનું. સ્પેશિયલ એડવાન્ટેજ કોઈ ફાયદો છે? હા, હમણાં મેં કીધું ગવર્નમેન્ટે આપણને શેનો અધિકાર આપ્યો? સ્પેશિયલ પાવર આપ્યો. બીજા કોઈ પાસે આવો પાવર નથી. ઓર એક એક્ઝામ્પલ આપો. રેલવે, આઈઆરસીટીસી. રેલવે ચલાવે છે કોણ? ગવર્નમેન્ટ. એનું નામ શું છે? આઈઆરસીટીસી. તો હું પ્રાઇવેટ લોકો પાસે પૈસા હશે જ નહીં. તો એ કેમ ટ્રેન નહીં ચલાવી શકતા ને? ટ્રેન ચલાવવાની આવડત નહીં હોય ને. બનાવે કોણ? તેલ. આ જે ટ્રેન છે એના ડબ્બા છે, એને જે પેલે પાટા છે, પટ્ટી છે, એ નાખે. એ કોણ નાખે? જરા સર્ચ કરો. ગવર્નમેન્ટ જ નાખતી હશે ને. બનાવતી કોણ હશે? આ તો પ્રાઇવેટ કંપનીના બધું આવડે છે, તો ખાલી હકાવતા જ નહીં આવડતું. બધું આવડે છે પણ ગવર્નમેન્ટ નું રિસ્ટ્રિક્શન છે કે કોઈ પ્રાઇવેટ વ્યક્તિ આ બિઝનેસ કરી શકશે. સ્પેશિયલ એડવાન્ટેજ. આઈઆરસીટીસી કોઈ દી મંદી જ ન આવે. કોઈ દી મંદી ન આવે. કેમ ન આવે મંદી? બીજો કોઈ તમારા પાસે બે જ ઓપ્શન છે સર, 3 છે, પણ એ ત્રીજો ઓપ્શન બહુ મોંઘો પડે છે. પ્લેન. તો બધું તમારે બાય રોડ, જેમાં તમે ખર્ચની પર્સનલ ગાડી હોય તોય ભલે, બસમાં જાવ તોય ભલે, પણ એમાં મોંઘું પડે અને રિસ્કી બી ખરા. ટ્રેનમાં બહુ રેર કેસમાં એક્સિડન્ટ થાય. બહુ રેર કેસમાં એક્સિડન્ટ. અને બહુ સસ્તું. બહુ એટલે બહુ સસ્તું. તો સ્પેશિયલ એડવાન્ટેજ છે.
જો આ મારા ફેવરમાં હોય તો બીજા કરતા વધારે નફો કમાઉં. જો આ મારા ફેવરમાં ન હોય તો મારા ધંધામાં નફાના કન્ડિશન હોય બનતી હોય તો માં એક્સ્ટ્રા નફો ન કમાઈ શકું. તો ગુડવિલ ક્રિએટ. તો ટૂંકમાં આ ભાઈને 25% નો ભાગીદાર બનાવ્યો. સીધો એમને ન બનાવી દો. એમ કહો કે આટલા વર્ષ મેં મહેનત કરી તો મારું માર્કેટમાં ક્યાંક નામ છે, આ નામના થોડા પૈસા દે. એને કીધું કેટલા પૈસા? જો સીધી રીતે બોલે તો આમ બોલી દે કે ભાઈ જે ટોટલ મૂડી કેટલી થાય 80,000 ના પેલા 25% લેતો હોય છે, 20,000 લેતો હોય છે, એટલા તો તાર રોકવા પડશે, એટલા તો મારે રોકવા પડશે. બીજા ઓર માંગશે. અત્યાર સુધી અમે મહેનત કરી નામ કમાણા છે, નામના બી થોડા રૂપિયા લેતો હોય છે તો 40,000 ના 25%. મારો એક મિત્ર છે, બે ભાગીદાર હતા. ડીડ સાયલેન્ટ હતી, મૂંગી બેરી હતી, બોલતી નહોતી કઈ. સાયલેન્ટ હતી. સાયલેન્ટ નો મતલબ મૂંગો બેરું. તો ડીડ કઈ બોલતી નથી. મારો જે નજીકનો મિત્ર છે, મશીન ચલાવે છે, એમ્બ્રોઇડરી મશીનમાં છે. ભાગીદારીમાં ધંધો કરતો હતો પહેલા. ભાગીદારી પેઢી અલગ પડી. ભાગીદારી પેઢી તો અલગ પડી, પણ હવે તકલીફ શું થઈ? ધંધો પેલા એક હતો એટલે એક નામ હતું, હવે અલગ થયા. હવે નામ કોણ વાપરશે? પેઢીનું નામ કોના ભાગમાં રહે? એક નામથી બે ધંધા તો કરાય નહીં. તો બોલો હવે કોણ નામ વાપરશે? આ નામ એટલે હું? નામ એટલે ગુડવિલ. વેપારી નામથી તમે ફોકસ, તમે અમને ઓળખતા હતા, ફોકસ ને ઓળખતા હતા. આ ફોકસ એટલે નામ, નામ એટલે ગુડવિલ. આ ગુડવિલ હતી. તમે બે જણાને માની લો કીધું હોય ભાઈ ના જાજો, તો એનો મતલબ તમે શિક્ષકનું નામ નથી કીધું કે ના જાજો આ સર પાઠ, આ સર હારું પણ એમ નથી કીધું. શું કીધું? ફોકસ મારે. આ ફોકસ વર્ડ પડ્યો ને એને કહેવાય ગુડવિલ. બોલો ગુડવિલ બનાવવા માટે કેટલા રૂપિયા વાપર્યા છે? રૂપિયા નહોતા વાપર્યા, આ બધું ભેગું છે. આવું ક્યાં કર્યો? બહુ બધા વર્ષો ધંધો મહેનત કરી. પેલા ફૂલ ડે ભણાવતા, સવારમાં 7:30 થી લઈ સાંજે 7:30 સુધી. અહીંયા આવતા ગ્રીન ટી શર્ટ, અહીંયા આવતા, અહીંયા મારી બાજુમાં આવતા, નજીક આવતા. ચલો નેક્સ્ટ પોઈન્ટ છે. તો સ્પેશિયલ એડવાન્ટેજ ને આવું કઈ અમારી પાસે હશે? કઈ મેનેજમેન્ટના કારણે હશે કે આટલા વર્ષથી ટક્યા ક્યારે હશે? અહીંયા સુધી 15 વર્ષ કેમ થઈ ગયા, 17 વર્ષ કેમ થઈ ગયા હશે? તો ક્યાંક તો આવડત હશે. બાકી 12 સુધી એમાં 10મા 12મા ના ક્લાસીસ ચાલે. બાકી સુરતમાં ક્લાસીસ ઇન્ડસ્ટ્રી પૂરી થઈ ગઈ. સ્કૂલમાં સ્કૂલ ડે થઈ ગયો અથવા સ્કૂલના શિક્ષક બનાવો. પહેલા બધા ક્લાસીસ જ હતા, તો ઘણા ગાંઠા ક્લાસીસ, અને જે ક્લાસીસ ચાલુ છે એમાં સંખ્યા બી જોજો બહુ ઓછી હશે. તો ટકવા પાછળ એક રીઝન બી હોય, તો આ રીઝન ઇઝ ગુડવિલ. હવે આમાંથી ક્યાંક અમારા ફેવરની બહાર વયા છે તો અમારું નામ 0 થઈ જાય. આમાંથી એક બી અમારા વિરુદ્ધમાં ગયો, નામ સીધું 0. આ 0 એટલે ગુડવિલ વહી ગઈ. HTC ને ઓળખો છો? HTC ને, એપલ ને ઓળખો? એપલ ને, આજે એપલ નું નામ છે ને એવો નામ હતું HTC. મોબાઈલ ની કંપની હતી HTC નામ. કેમ અત્યારે એપલ નો ફોન કહો, અનપા એપલ નો ફોન, કોઈ મનમાં એવું થતું ત્યારે જેમ HTC નો ફોન હોય તો કે અનપા HTC નો ફોન છે. તો બધું 0 થઈ ગયું, બીકોઝ આમાંથી ભાગ નેગેટિવ થઈ ગયા ભાગમાં. તો આ થોડીક ખબર પડી. તો મેં કીધું ભાઈ જો અમે કમાણા છે, અમારી ગુડવિલ છે માર્કેટમાં, નામ છે, લોકો અમને ઓળખે છે, તો નામના પૈસા લેતો હોય છે. 40,000 રૂપિયા ગુડવિલ અમારી છે, એના 25%. પણ ક્વેશ્ચન થાય
આ 40,000 કેમ ગોતવા પેલા? સોરી તો આપ્યો છે, પણ આ તો 30,000 લાવ્યો. પેલા 30 લાવ્યો કઈ રીતે? 30 કઈ રીતે નક્કી કર્યા છે? પેલો તો ક્વેશ્ચન ને હતો, દાખલામાં આવ્યો. રિયલ લાઈફમાં તમે કેમ નક્કી કરશો 30 કઈ રીતે? અરે સર અમને તો બહુ આવડે, એટલે ગુડવિલ ગણતરની રીત શીખવાડી હતી. કઈ રીત શીખ્યા હતા? નફાની રીત, અધિક નફાની રીત. આવું બસ એમ કરી દેશો. સરસ સર, એમાં કઈ રીતે ગણશો? તો લખે એવડા ખરીદના વર્ષો આપ્યા હોય તો ખરીદીના વર્ષ કેમ આપતા? 2 અને 3 આપતા ને, કેમ નક્કી થતા હશે? દાખલામાં થાય કોઈ 3 વર્ષના આધારે ગુડવિલની ગણતરી કરજો, 4 વર્ષના આધારે, 2 વર્ષના આધારે. આવું આપ્યું હોય ને, રિયલ લાઈફમાં કોણ આપવા આવશે? તો એ ક્યાંથી ગોતવાનું? ચલો બધું શીખવાડ, પણ તમારો સપોર્ટ હશે તો, અને સમય હશે તો. નકર જો આટલું સૂત્ર આપ્યું હોય છાપ દેવાનું કામ કરો. પહેલા હું લખવાનો પહેલો સ્ટેપ, આફ્ટર એન્ટર ન્યુ પાર્ટનર રિક્વાયર્ડ કેપિટલ. આમ ગોતવા નવા ભાગીદારની મૂડી એનો હિસ્સો. સર આના બદલે હું આમ લખી શકું? મેં કહ્યું કેમ? આના બદલે હું આમ લખી શકું? ઇન્સ્ટિટ્યૂટે આમ લખ્યું હશે. આ ક્યાંથી આવ્યા? તો સ્ટેટમેન્ટ શું કર્યું? 100 ભાગ્યા 25. ચલો 100 ને આમ લખી શકું 25 ગુણ્યા 4, અને 25 ને આમ લખી શકું 25 ગુણ્યા 1. 25 ઉડી ગયા, એને કીધું ઉડી જાય કે ઉડી જાય. તો વધ્યું 4/1. તો ઇન્સ્ટિટ્યૂટે આમ લખ્યું છે 4/1. તો 4/1 કઈ રીતે લખાય ખબર પડી પહેલા? ઓકે, આ લખાઈ જાય પછી લખવાનું અવેલેબલ કેપિટલ આફ્ટર એન્ટર એઝ અ પાર્ટનર. આ કેમ ગોતાય? તો મેં જો અકાઉન્ટ્સમાં લખી દીધું. કેટલી વસ્તુ તમારે લઈ જવાનું છે. આ નથી સૂત્ર, આ નથી લખવાનું કાંઈ, પણ આમાં આવે હું એ સમજાવવા મેં આ લખ્યું, અને પ્લસ માઇનસ કરતા. ચલો એક દાખલો બનાવી દો. માની લો એ બી નું કેપિટલ છે, બેલેન્સ શીટ આપું છું રફલી 35,000. બી નું કેપિટલ છે 35,000. એક્યુમેટેડ પ્રોફિટ આપ્યો છે 20,000. નીચે આપણને કીધું નવા ભાગીદારને એન્ટર કર્યો, મિસ્ટર સી એન્ટર એઝ 1/4 પાર્ટનર, અને બ્રિંગ કરે છે, લાવે છે પૈસા. બ્રિંગ રૂપીસ 50,000. ફાઇન્ડ આઉટ હિડન ગુડવિલ. ફાઇન્ડ આઉટ હિડન ગુડવિલ. ચલો હિડન ગુડવિલ ગોતી દો. લોટલા ડેટા આપ્યા છે. એ બી ની મૂડી હતી, પાસનો નફો છે, નફો એટલે ક્રેડિટ બેલેન્સ છે. નવા ભાગીદારને 1/4 થી લાવ્યા, 50,000 નો ભાગીદાર બન્યો, 50,000 લાવી ભાગીદાર બન્યો. ફાઇન્ડ આઉટ હિડન ગુડવિલ. તો પહેલા શું લખવાનું? પહેલા રિક્વાયર કેપિટલ. રિક્વાયર કેપિટલ નવો ભાગીદાર બનવા હોય તો કેટલા રૂપિયા ટોટલ મૂડી હોવી જોઈએ, માઈનસ કરવાનું અવેલેબલ કેટલું છે, ઓલરેડી રોકેલા કેટલા છે, બે વચ્ચેનો ગેપ. જે જવાબ આવે એને કહેવાય હિડન ગુડવિલ. ચલો કેટલા આવશે અંદાજે? 60,000. આમ ગણતરી કરવાની છે. આ બેલેન્સ, આ બાજુના ડેટાનું મારે કઈ કામ નથી, આટલું જ મારે જોઈએ છે. આ બાજુ છેલ્લે જગ્યા કેમ બદલી નાખી? આગળ આવતા રહો ફટાફટ. ચલો ફટાફટ આગળ આવતા રહો. ટોટલ આપણે એક્ઝામમાં
ટોટલ જશે 60. સીની ટોટલ હિડન ગુડવિલ એટલે આખી સીની ગોતવાની તો ક્લિયર કરી લેજો છે. ફાઇન્ડ આઉટ સી ગુડવિલ ટોટલ જ કરવાનું છે. ફરીથી કેમ લખવાનું? ફરીથી તો પહેલા શોર્ટમાં લખો જાઓ રિક્વાયર્ડ કેપિટલ. નવો ભાગીદાર કેટલા રૂપિયા લાવ્યો? 50 ગુણ્યા 100 છેદમાં કેટલા 1/4 એટલે કેટલા ટકા કહેવાય? સર એવું નહીં, મને આમાં કે ગોખવાનું શીખવાડો. આ જે આપ્યું ને એને ઉલટું લખી દેવાનું, બસ આને ગોખ્યું કહેવાય. 4 છેદમાં જે અહીંયા લખ્યું હોય ને એને ફેરવી નાખો તો જવાબ આવશે. તો કેટલો જવાબ આવશે? 2. ટૂંકમાં આટલા 100% લેખે આટલા રૂપિયા પેઢી પાસે હોવા જોઈએ માઇનસ અવેલેબલ કેપિટલ. ચલો અવેલેબલ કેટલું? તો એ પાસે કેટલા છે? 35. બી પાસે બી કેટલા છે? 35. નફો કેટલો છે? જૂનો નફો એટલે પ્લસ તો 20,000 વત્તા નવા ભાગીદાર કેટલા રૂપિયા લેવો? 50. બધાનો સરવાળો 1,40,000 હોવા જોઈએ આટલા, પણ છે એટલા. તો મૂડી નથી તોય વધારાના શેના છે? આટલી જ મૂડી છે, હોવી તો આટલી જ હોય. તો વધારાના જે છે આ 60,000 વધારાના કહેવાય હિડન ગુડવિલ. હવે 1-2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછી શકે તો આપણે ગોતી દીધું હિડન ગુડવિલ. ચલો 4 માર્ક્સ એક દાખલો માની લો આ સોલ્વ કરો. 12 નંબરનું પેજ આમાં બી ફરીથી ગોતો હિડન ગુડવિલ. કેટલી અંદાજે ગુડવિલ આવશે? માઇનસ આવે તો એનો મતલબ નો ગુડવિલ. માઇનસ નો જવાબ આ ધંધામાં ગુડવિલ નથી. એનો મતલબ જે ભાગીદાર આવ્યો ને એને ટકાવારી વધારે પણ રૂપિયા લાવ્યો ઓછા. તો આનો મતલબ થાય ધંધામાં ગુડવિલ નથી. તો અહીંયા લખવાનું નો હિડન ગુડવિલ. આવું લખવાનું છે. ચલો પાછું પહેલા લખવાનું required capital after new partner. આવું પણ લખી શકો. કેટલી મૂડી હોવી જોઈએ નવા ભાગીદાર આવ્યા પછી? તો 24,000 ગુણ્યા 3/1 તો 72,000 રૂપિયા મૂડી તરીકે હોવા જોઈએ પેઢી પાસે માઇનસ અવેલેબલ કેપિટલ આફ્ટર ન્યુ પાર્ટનર. નવો ભાગીદાર આવ્યા પછી અવેલેબલ છે કેટલા રૂપિયા? તો પેલા એ પાસે છે 20, બી પાસે છે 20 વત્તા રિઝર્વ એટલે નફો બી છે આ જૂનો નફો વત્તા નવો ભાગીદાર કેટલા થયો? 24. તો બોલો 74 હોવા જોઈએ 74 સોરી હોવા જોઈએ 72. અવેલેબલ કેટલા છે? 74. વધારે રૂપિયા પડ્યા છે એનો મતલબ નવો ભાગીદાર આવ્યો એ સસ્તાથી ગુડવિલ વગર આવ્યો છે. નેગેટિવ જવાબ 2000. તો આપણે બોલવાનું નો.
હિડન ગુડવિલ. આ નેગેટિવ નો મતલબ આ ધંધામાં કોઈ ગુડવિલ નથી. ભાગીદારને સસ્તો બનાવી દીધો. તો તમારે રૂપિયા લાવવા જોઈએ એટલા નથી, વધારે છે. તો મેં બે દાખલા શીખવાડી દીધા. પોઝિટિવ જવાબ આવે, નેગેટિવ જવાબ આવે. ચલો આ એક માર્ક્સ ના ક્વેશ્ચન ભેગા થાય છે પછી આખો દાખલો બનશે. તો આખો દાખલો શીખવા માટે પહેલા કરીશ. હવે ટોપિક નું નામ છે guarantee of minimum profit. યુ આવે છે પહેલા, તો એવું થોડી હોય. હા, તો એ સાયલેન્ટ છે એનો મતલબ. guarantee of minimum profit to partner. હવે ધ્યાનથી સાંભળજો. માન લો સમજવા માટે હું ટીચિંગ કરાવું છું, મારી પાસે નોલેજ છે થોડું, ભાઈ કોસ્ટિંગ કઈ રીતે બિઝનેસમાં કોસ્ટિંગ કેમ ગણાય, થોડું ટેક્સ નું નોલેજ છે, પહેલા તો ઇકોનોમિક્સ ભણાવતો એટલે ઇકોનોમિક્સ નું નોલેજ છે, કોસ્ટિંગ પણ પહેલા ભણાવતો એનું બી નોલેજ છે, એકાઉન્ટ ભણાવતો અકાઉન્ટ નું બી નોલેજ છે. તો કોઈ મારો ફ્રેન્ડ છે, એ મને ઘણા ટાઈમ થી ગઈ છે, ઘણા ટાઈમ એટલે 7 વર્ષથી, તો મારી સાથે બિઝનેસમાં આવે. પણ માની લો સમજવા માટે હું બિઝનેસમાં નથી જતો, તો એને પૂછ્યું ભાઈ કેમ નથી આવતો તું? મેં કીધું જો હું ઓલરેડી અહીંયા સમજવા માટે કોઈ જોબ કરું છું, તો મને સારો પગાર મળે છે, હું તારા બિઝનેસમાં શા માટે આવું? તારા બિઝનેસમાં કોઈ ગેરંટી છે એટલો નફો થશે અને એમાંથી આટલા રૂપિયા મને મળશે? બોલો કોઈ ગેરંટી છે? પણ સેલરીમાં તો ગેરંટી હોય, જોબ કરવી એમાં તો આટલા તો મળશે. હવે જો કોઈ વ્યક્તિને ધંધામાં ખાસ વ્યક્તિની જરૂર હોય તો એ શું કહે છે? એક કામ કરે, તને કેટલા આપે છે એટલા તો હું મિનિમમ તને આપીશ નફા માટે. નહીં નફો થાય ને એટલો તો ઘરના રૂપિયા હું આપીશ, પણ તને જેટલી સેલરી મળે એના કરતા 1 રૂપિયો ઓછો મારા ધંધામાં નહીં મળે. બોલો આવું કોઈ કે તો હવે હું ભાગીદાર બનું કે ન બનું? શા માટે બનવું? હવે કારણ કે સેલરી જેટલી મળતી એટલા તો મળવાના જ છે, વધારે નફો કર્યો વધારે મળશે આપણને. તો હવે જ્યારે કોઈ વ્યક્તિ આવતો ન હોય ધંધામાં, પણ આપણને ખબર પ્રોપર વ્યક્તિ સારો છે, એને લાવો છે, ધંધો આપણો વધવાનો છે, નફો વધવાનો છે, તો આવા ભાગીદારને આવી રીતે લાગે. આવી રીતે એટલે શું? મિનિમમ પ્રોફિટ ની ગેરંટી મળશે. કોને? ભાગીદાર. નવા ભાગીદારને લાવીને એને ગેરંટી આપવી. જેમ કે સમજવા માટે કેટલા ભાગીદાર છે? પેલા 2. કોણ કોણ છે? એનો પાર્ટનર. આ પાર્ટનર 3:2 નો મતલબ એનો PSR પ્રોફિટ શેરિંગ રેશિયો કે આ બે અત્યાર સુધી નફો કેમ વેચતા? 3:2. એટલે આનો મતલબ શું થાય? 3:2 નો મતલબ જો ટોટલ બેનો સરવાળો કરો 5. જો ટોટલ પેઢી 5 રૂપિયા નફો કમાય તો 5 માંથી એને મળશે 3, બી ને મળશે 2. ટોટલ કેટલા થઈ જશે? 5. તો 5 રૂપિયા આ રીતે વેચવામાં આવશે. આનો મતલબ આવો થાય. હવે એઝ એ 1 એટલે કેટલાથી? 1/5. 1/5 એટલે પાછા 1/5 ગુણ્યા 100 20% થી પાર્ટનર ને એન્ટર કર્યો. કોણ છે ભાગીદાર? તો નવા ભાગીદારને લેવા, એને કીધું તને 20% નફો તો મળશે. ઠીક છે, નહીં તો મારો ભાગીદાર નથી બનતો. મને તો જેટલા રૂપિયા હું પહેલા કામ કરતો ત્યાં જેટલી સેલરી મળતી હતી પગાર, એટલા રૂપિયા તો મને મળવા છે. વધારે મળે તો મને વાંધો નથી, ઓછા મળવા જોઈએ નહીં. તો કીધું છે. તો સી આવતો નતો ભાગીદાર તરીકે, ખાલી મેં 20% આપ્યા તો એને કીધું, મેં એને સમજાવ્યું કોઈ વાત, હું તને મિનિમમ ગેરંટી આપું છું. તારો પગાર ના કેટલો હતો? કે 20,000. જ્યાં હું તને ગેરંટી આપું છું ઓફ પ્રોફિટ ટુ હિમ એટલે કે સી 20,000 તો મિનિમમ નફામાંથી ભાગ તને મળશે. મિનિમમ વધારે છે તો તારો ભાગ, ઓછા મળશે નહીં.
માની લો સમજવા માટે કેટલો નફો ફર્મે કર્યો આ વર્ષે, નવા ભાગીદારને હિસ્સો કેટલો આપ્યો? 1/5, 50,000 ગુણ્યા 1/5. હથિયાર સાથે રાખવાના, અંદર તલવારને મ્યાનમાં નહીં રાખવા, કાઢવાની. ગણશો કેમ? ચલો, તો પ્રોફિટ ઓફ ધ ફર્મ 50,000 ગુણ્યા 1/5 કેટલા થાય? તો આ શીખે ને. મને જ્યારે ભાગીદાર બને ત્યારે બહુ મોટી મોટી વાત કરતા હતા, 2-4 બંગલા લેશો, ગાડી લેશો ને આવું બધું. 10,000 એ ન મળે પૂરા. સેલરી તો મારી સાઈડ ઉપર રહી, તો મને તો મારે સેલરી જેટલા તો પૈસા જોઈએ છે. કેટલા 50 માંથી મળી ગયા? મિનિમમ કેટલા કીધા હતા? કઈ ઘટા? 10,000 ઘટા. કોની પાસેથી માંગશે? એ અને બી પાસે. કેટલા કેટલા માંગશે? તો ડિપેન્ડ્સ ઓન. જ્યારે નવા ભાગીદારને બનાવ્યો ત્યારે જેણે ગેરંટી આપ્યો ઈ આપશે. બી કે મારે ભાગીદાર જ ન, મેં તો મોડ્યુલર જ ના પાડી દીધી, ન હાલે મારે માણ. તે બનાવ્યો તું આપ્યો. શું બોલો છો ખબર પડી? ડિપેન્ડ્સ ઓન ટર્મ્સ એન્ડ કન્ડિશન. જ્યારે ભાગીદાર બને ત્યારે પૂછે ભાઈ ઘટશે તો કોણ આપશે મને? તો લખેલું છે ભાઈ ઘટશે તો આ આપશે, હું આપીશ, બંને આપશો. બંને આપશો તો કોણ કેટલા? બંનેમાં સરખા આપશો, વધારે આપશો, ઓછા કેમ આપશો? તો દાખલામાં લખ્યું ફર્મ ગેરંટી કે પર્સનલ ગેરંટી. તો દાખલામાં અંદર આપ્યું હશે આપણને. જો ફર્મ ગેરંટી કે ફર્મ ગેરંટી નો મતલબ થાય એ અને બી જે પીએસઆર માં નફો બાંટતા હતા એ જ રેશિયોમાં જેટલા રૂપિયા ઘટશે ઈ રેશિયોમાં આપવામાં આવશે. કેટલા ઘટ્યા? તો 10,000 ગુણ્યા 3/5. તો 10 માંથી 6 કોણ આપશે? 1. 10,000 ગુણ્યા 2/5. તો 4,000 કોણ આપશે? તો 5/5 નો આપે. સમજાણો? એટલે ભાગીદાર બને નવો ત્યારે ને કે ઘટશે કોણ કઈ રીતે આપશે? એમ કીધું ફર્મ ગેરંટીમાં આપશે. કઈ ગેરંટીમાં આપશે? ફર્મ ગેરંટીમાં. તો એ ફર્મ ગેરંટી બરાબર આ 1 મહિનો બહુ ઇમ્પોર્ટન્સ છે. છેલ્લેથી 2 ત્રીજી ચોથી લાઈન, છેલ્લેથી ત્રીજી ને ચોથી 2 લાઈન. આ મહિનો બહુ ઇમ્પોર્ટન્સ છે, કાઢી નાખો. મને બી ખબર છે, હું કહું ને તો ન ગમે, બધા વચ્ચે કોઈ કે ન ગમે. મને બી અનુભવ છે, ખુદ મારો અનુભવ છે. મને તો વારે વારે ટોકતા અને મને તો બહુ ગુસ્સો આવતો. આ સર પર મળે તો હમણાં કે પેપર થઈ ગયું છે, મને બી ગુસ્સો આવતો. પણ જેમ તમને બી આવતો જ હોય, એમાં કોઈ પ્રોબ્લેમ. જેમ સમય જાય ને મેચ્યોરિટી આવશે ને ત્યારે એનો મહત્વ સમજાય. મને બી જ્યારે મેચ્યોરિટી આવી ત્યારે ખબર પડી કે ટોકતા કોના માટે? તમને મારા પ્રત્યે અણગમો થઈ જાય, ન ગમે એવું થઈ જાય, તોય હું કામ ટોકું છું? મને પૈસા મળી ગયા છે, પેલો ભાઈ કે મારે કોલેજ જવા દીધું, મને હું વાંધો છે? મને શું પ્રોબ્લેમ છે? મેં તો પૈસા લઈ લીધું, ભણાવું છું, જેને ભણવું હોય ભણે, ન ભણવું હોય બે છે. પણ એઝ એ જ્યારે તમે રિસ્પોન્સિબિલિટી લઈને બેઠા હોય ને ત્યારે ખબર છે કે માતા પિતાને ખબર હોય, ઘરે મમ્મી પપ્પાને કે આને જોતું હોય ની નો લીધે તો ન ગમે, તો એ શું કામ ટોકે? તો ક્યાંક રીઝન હશે. એ જ્યારે તમે ઈ લેવલે આવશો ને ત્યારે સમજાય. મને બી ત્યારે સમજાડો. હું તો જો આમ કરતો, બે છે, બે બોલો છો ને અહીંથી બહાર નીકળી જાય છે, એટલે કાંઈ બોલવું નહીં એમ એવું બોલતા હતા. કારણ કે મેચ્યોરિટી નહોતી, બાળપણ બુદ્ધિ હતી. તમારે મેચ્યોરિટી બહુ વહેલી આવી ગઈ છે. અમારા વખતે મેચ્યોરિટી ન હતી, 12 સુધી કાંઈ ખબર ન પડતી, એટલી મેચ્યોરિટી જ નહોતી. તમારા લોકો બહુ સારું છે, 5મા 6થાથી મેચ્યોરિટી આવવા માંડી છે. બહુ વધારે મેચ્યોરિટી જલ્દી આવી નહીં નો આવે. ફર્મ ગેરંટી નો મતલબ જે ઘટે એ રૂપિયા કોણ
આપશે તો એના જૂના નફા નુકસાનના પ્રમાણ, ફરીથી વડ બોલ, જૂના નફા નુકસાનના પ્રમાણ. તો લખ્યું જો ફર્મ ગેરંટી નો મતલબ ઓલ્ડ રેશિયો, રેશિયો એટલે પીએસઆર, પ્રોફિટ શેરિંગ રેશિયો. પણ માની લો તમને કે પર્સનલ ગેરંટી આપવામાં આવશે. પર્સનલ ગેરંટી નો મતલબ નવો ભાગીદાર આવે ને ત્યારે માની લો એ કે ભાઈ આ ઘટશે ને એ હું આપી દઈશ, મારા ઘરે 5 ટ્રક ભરીને પૈસા બેઠા છે, ઘટશે હું બધું આપી દઈશ. બે કે કેવી વાત કરે છે, તાર પાંચ અને હું છું ક્યાં સુધી તું આપીશ, મારા 15 ટ્રક પડ્યા છે, હું બધા આપી દઈશ. સમજવા માટે હું કીધું પેલા માત્ર કોણે ગેરંટી આપી? એ કે બી કે તું રવા દે ભાઈ, તારા કરતા મારે પાસે વધારે પૈસા, થોડા ઘટશે ફરક નહીં પડે, હું બધા આપી દઈશ. ટૂંકમાં એકલો વ્યક્તિ ગેરંટી આપે. શું આપે? એકલો વ્યક્તિ, પર્સનલ ગેરંટી. અથવા તો એ અને બી કે ભાઈ બે પાસે ટ્રક જ નથી, પૈસા કાઈ છે નહીં, ઘટશે એ બે સરખા આપશું, બે સરખા આપશું. એનો મતલબ સરખાનો મતલબ જેમમાં બોલવું હોય તો 1:1, 1:1, 1:1. તો બોલો ફોર્મ રેશિયો કેટલો હતો? 3:2. અને મેં કીધું બે કેટલા આપશે? ઇક્વલ 1:1. એનો મતલબ ઓલ્ડ રેશિયો સિવાય કોઈ પણ રેશિયોમાં ગેરંટી આપવામાં આવે, પછી એક આપે તોય ભલે, બે આપે તો એને પર્સનલ ગેરંટી કહેવાય. શું પર્સનલ ગેરંટી નો મતલબ? અધર ધેન ફર્મ રેશિયો. એટલે 3:2 સિવાય એક ખાલી એ જ ગેરંટી આપે તોય ભલે, માત્ર બી આપે તોય ભલે, અથવા બંને ગેરંટી આપે. પણ બંને જ્યારે ગેરંટી આપે એટલે રેશિયો આવે. ઈ રેશિયો કેવો હોવો જોઈએ? અધર ધેન 3:2. તો ને કેવી ગેરંટી બોલવામાં આવે? પર્સનલ ગેરંટી. તો ધ્યાનથી સાંભળજો. ગેરંટી કઈ રીતે હોઈ શકે? એ આપે માત્ર, બી આપે અથવા બંને. બંને આપે ત્યારે આ જોવું પડે કે કયા રેશિયોમાં આપી? 3:2. તો કેવી ગેરંટી બોલાય? હું બોલ્યો 1:4. તો બસ આના સિવાયનો રેશિયો આવ્યો તો કહેવાય પર્સનલ. થોડી સ્ટોરી સમજાણી પહેલા. ઓકે, હવે એક્ઝામમાં કદાચ ટ્રુ ફોલ્સ માં પૂછી નાખે. ગેરંટીડ પાર્ટનર, ગેરંટીડ ઈડી, ગેરંટીડ પાર્ટનર. તો જેને ગેરંટીડ બોલો છો, ઈડી બોલો છો, જે ભાગીદારને ગેરંટી મળે, ગેરંટી મેળવનાર, એને ઇંગ્લિશમાં કહેવાય ગેરંટીડ પાર્ટનર. અને સી નો મતલબ બાજુમાં લખો જેને ગેરંટી મળે છે. તો ગેરંટીંગ પાર્ટનર, ટિંગ પાર્ટનર, જેના દ્વારા ગેરંટી આપવામાં આવી છે, જેના દ્વારા ગેરંટી આપવામાં આવી છે, તો એને ગેરંટીંગ પાર્ટનર બોલાય. એ પછી એ બી હોઈ શકે, બી પણ હોઈ શકે, અથવા બંને બી હોઈ શકે. થોડો સમજાણો પાછું. ગેરંટીડ અમાઉન્ટ, ગેરંટીડ અમાઉન્ટ, આનો મતલબ મિનિમમ કેટલા રૂપિયા નફો મળશે, ઈ રકમને કહેવાય ગેરંટીડ પાર્ટનર. તો અહીંયા જો આપણે કીધું મિનિમમ ગેરંટી કેટલી? તો 20,000 ને કયા નામથી ઓળખાય? ગેરંટીડ પાર્ટનર અમાઉન્ટ, ગેરંટીડ અમાઉન્ટ. સમજાણો મુદ્દો? ચલો હવે માની લો એક્ઝામમાં તમને આટલે રીતે 4 રીતે ક્વેશ્ચન પૂછે કે આ ઘટા ઈ આપો. ચલો તો એને સમજવા માટે પહેલો કામ આપણે શું કરવા, અને જર્નલના ફોર્મમાં હું શીખવાડી શકું છું અને અકાઉન્ટના ફોર્મમાં શીખવાડો, બંને રીતે શીખવાડું છું સમજવા માટે. જર્નલના ફોર્મમાં આમ શીખવાડું અને અકાઉન્ટના ફોર્મમાં આમ શીખવાડું. નફો નુકસાન બાંટવા કયું ખાતું ખુલ્લે? P&L એપ્રોપ્રિએશન. આ બાજુ શું લખવી? નેટ પ્રોફિટ. ચલો આ વર્ષે નફો કેટલો કમાણા પીડી ફર્મ? 50. તો એ લેખા 50, 50,000. આટલો ક્લિયર પહેલા. હવે નફો બાંટવાનો છે, ભાગીદાર વચ્ચે નફો બાંટવાનો. તો બાટીને પહેલા જર્નલના ફોર્મમાં સમજાવો. પ્રોફિટ ને કઈ બેલેન્સ હોય? નેટ પ્રોફિટ ને કઈ બેલેન્સ હોય? તો એને કેન્સલ કરવા પહેલા નેટ પ્રોફિટ અકાઉન્ટ ડેબિટ. ચલો
નફો ભાગીદાર વચ્ચે બાંટવાનો હોય ને તો ભાગીદારને આપો જેટલા ભાગીદાર છે ટુ કેપિટલ એ ટુ કેપિટલ બી ટુ કેપિટલ સી. કેટલો નફો છે ટોટલ 50. ચલો 50,000 ને બાંટવાના ત્રણેયને આપવાના છે. તો ક્વેશ્ચન થાય કેટલા કોને આપો આમાંથી? તો એક તો ખબર છે આ નવા ભાગીદારને કેટલા આપવા, કેટલાથી બને અમાઉન્ટ ને ટકા, પહેલા ટકા વાળો 1/5 આટલા તો એને આપવાના જ છે. તો પહેલું કામ જે એક્ઝામ માં કરો, ટોટલ નફો કેટલો 50, નવા ભાગીદારનો હિસ્સો કેટલો આમાં 1/5, બોલો 1/5. તો 50 માંથી 10 તો આને આપ્યા પહેલા, પણ ઘટે તો પછી આગળ વધશે. આ સી ને ઘટશે ને તો એ સી કોની બાંધલી પછીનો ટોપિક, પહેલા નોર્મલ નફો બાંટવા. ચલો 50 માંથી કેટલા દીધા? હવે કઈ વધ્યા? કેટલા વધ્યા? 40,000 નફો કોનો કહેવાય? અને એ અને બી નો રેશિયો તો તમને આપ્યો છે 3:2. 5 રૂપિયા નફો વધે તો એમાં 3 એ લેશે, 2 રૂપિયા બી લેશે. એટલે 3/5, 2/5. આ 5 કઈ રીતે લખો એ સમજાય છે? જો ચોકડી ગુણાકાર કે ટોટલ નફો 5 રૂપિયા હોય તો એનો હિસ્સો કેટલો છે 3. તો ટોટલ નફા બે વચ્ચે વધ્યો 40. 50 કેમ નો લીધા? 50 માં 10 તો આને દીધા તો વધ્યા કેટલા? 4. અને બે ભાગીદાર વધ્યા તો એનો હિસ્સો લીધો. તો 40,000 લેખે એને કેટલા મળે? એટલે ચોકડી ગુણાકાર મેં લખ્યું 24,000. તો પહેલા નોર્મલ નફો બાંટી દીધો. નોર્મલ નફો બાંટી દીધો. ચલો હવે ઘટે છે કઈ? કોને ઘટે છે? શું કામ ઘટ્યા? તો આપણે કીધું તો મિનિમમ ગેરંટી કેટલા મળશે નફામાંથી? તો કે જો તમે તો કહેતા હતા 20 મળશે, 10 જ મળ્યા. લાવો નવા 10 ચાલો. તો હજી 10 ઘટે ને આપો ને તો કેપિટલ સી. મિનિમમ ગેરંટી એમાંથી ઓલરેડી કેટલા મળી ગયા? 10. બાકી રાખે 10 માંગે છે. 10 કોની પાસેથી લેવાના? તો એક્ઝામ માં કીધું હશે કોણ આપશે. ચલો મેં 4 કેસ બનાવ્યા અલગ. પહેલો કેસ બનાવ્યો if guarantee given by firm guarantee કોને કહેવાય? firm guarantee કોને કહેવાય? ઘટશે તો જેટલા ભાગીદાર જૂના હતા એ જૂના હિસ્સામાં આવશે. તો જૂના ભાગીદાર કોણ હતા અને જૂનો રેશિયો કેટલો હતો? તો એ રેશિયો માં આપી અને ખાતામાં લઈ લો. એ બી પાસે કેપિટલ એ અકાઉન્ટ ડેબિટ, કેપિટલ બી અકાઉન્ટ. એટલે કેસ 1 આપણે શીખ્યા કઈ ગેરંટી હોય? ફર્મ ગેરંટી. તો પૈસા ઘટે ને એ આવી રીતે આપવામાં આવે. ચલો 10 માંથી હવે આપી દો ને ઓલ્ડ પીએસઆર માં. તો ગણતરી જો બધી દેખાડવી પડે. આવી ગણતરી 6,000 થઈ ગયો. મુદ્દો ક્લિયર? પાકો છે? સરસ. હવે માની લો મારે આને આમ બતાડવું છે, અકાઉન્ટના ફોર્મમાં બતાવો તો જર્નલના ફોર્મમાં લખ્યો. ચલો તો આમાં આ જર્નલ જ છાપવાની છે. તો આમાં હું કરવાનું જો પહેલા ત્રણેય ભાગીદારને નફો બાંટવાનો છે. બીજો કઈ ડેટા છે ને સીધો નફો 50 બાંટવાનો. તો જો હમણાં લખવી પહેલા લખવાનું કેપિટલ એ, પછી કોને આપવાના? બી, પછી કોને આપવાના? આ વહેંચણી લાયક નફો છે. ઇનર કોલમમાં લખવાનું. ક્યાં લખવાના? એમાં પહેલા સી નો હિસાબ. આ જર્નલ છે એ સ્ટેપ જ લખો છો. 50 માંથી પહેલા સી ને આપી દો. સી નો હિસ્સો કેટલો છે? 1/5. ચલો 1/5 એટલે કેટલા કહેવાય? 10 પહેલા લખી દેવાના. ક્લિયર? ચલો 50 માંથી 10 અને આપી દીધા. બાકી કેટલા? 40. આ 40,000 આને વત્તા 40,000 વધ્યા એ આ બેના 40,000 ગુણ્યા 3/5 અને 40,000 ગુણ્યા 2/5 કેટલા લખ્યા કહેવાય? 40,000 ગુણ્યા 3/5 એટલે કેટલા લખ્યા કહેવાય? 24. 40,000 ગુણ્યા 2/5 એટલે
તો એનો મતલબ આને 24 આપ્યા, આને 100 એટલે આમ લખ્યું કહેવાય. બોલો 50 બાંધી દીધા પહેલા, તો જો આ કર્યું તો ઈ જ મેં કર્યું પાછું. નેક્સ્ટ સ્ટેપ. હવે આ ભાઈને ઘટે છે કાંઈ? કેટલી ગેરંટી છે? બોલો 20 નફો થાય છે અહીંયા? ઘટ્યા ને? કેટલા ઘટ્યા? તો 10,000 આને આપવાના. કોણ આપશે 10? તો દાખલા પહેલો કેસ આપણે બનાવ્યો ઓલ્ડ પીએસઆર. તો ઓલ્ડ પીએસઆર માં લખી, ચલો બાંટો, માઈન આ ખાતામાં લઈ લેવાની એટલે માઈનસ. ગણતરી બતાડવી પડે, સીધા 6 ન ચાલે. તો 10,000 નફો ઘટ્યો, એ કોણ બાંધી માંગશે? તો એ વાંચે એના ઓલ્ડ પીએસઆર 3/5, 2/5. એટલે આ નહીં લખવાનું. પછી જો તમારે શો નકર હટવાય તો આપણે શું કરવાનું? આ 24 કાઢ નાખ એટલે ટૂંકમાં 24 લખ્યા હતા. આ કેટલા છે? 16. આ 16 હતા. તો સીધું જો આ લઈ લેવાનું, માઈનસ કરી આમ લઈ લેવાનું. ચલો હવે પ્લસ માઈનસ કરી જે જવાબ આવે એના નામે જશે, જે જવાબ આવે બી ના નામે, સી ના નામે. તો ઓલરેડી લખાઈ ગયું 18 12. ઇન્સ્ટિટ્યુટે આવું લખ્યું હશે, ઇન્સ્ટિટ્યુટે આવું. હવે આને સમજો, જો અહીંયા જો દેખાય ઉધારમાં જમા શું થાય? બોલો જમા કેટલા? બોલો ઉધાર કેટલા? હા જો દેખાવો જોઈએ. કેટલા લખ્યા? 24. કેટલા લખ્યા? ઉધારમાં જમા, હા તો એ તો લખ્યું છું, એ જ લખ્યું છે. પેલું જર્નલ ના ફોર્મમાં તો આમ લખ્યું. ચલો પાછું જો બી નું જોવો જરા. જે જમા કેટલા કર્યા? આ 16 એટલે આ રીતે હતા. ઉધાર કેટલા કર્યા? 4 એટલે આ રીતે હતા. ઉધારમાં જમા એન્ટ્રી શું કરે? તો મેં આ બે માહિતી, જો આ બે માહિતી ના લખી, ઉધાર જમા એટલે સાઈન આપી મેં, તો દેખાય. દેખાય છે? ઓકે. જમામાં જમા શું થાય? પ્લસ. આ જમા, આ જમા. 10 + 10 20,000. તો લખ્યા 20,000. કઈ રીતે આવે સમજાયું? ક્લિયર? તો એક રીત આ હતી, આ શોર્ટકટ હતી. હું આપ્યું મેં લોંગ કટ તો લખશે, લોંગ કટ તો લખશે. પહેલા નફો નુકસાન બાંટવા નવું પ્રમાણ જોઈ, આપણે બાયપાસ કરી દીધું બધાને, શોર્ટકટ વાપરી નાખી. ચલો નવું પ્રમાણ કેમ મળશે? નવા નફા નુકસાનનું પ્રમાણ. તો એની બહુ બધી રીત છે. જો મારે આટલી રીત શીખવાડવાની છે. જો આ બધું નવું નફા નુકસાનનું પ્રમાણ 26, 27, 28, 29, 30, 31, 32 આટલા મારે શીખવાડવાના છે. 33, 34. ચલો તો આ કેસ બાયપાસ કઈ રીતે કર્યું એ પણ સમજો, નકર ગોખી નાખશો પછી. બહુ ઈઝી છે. ચલો સમજવા માટે કયું સૂત્ર વાપરવાનું ક્વેશ્ચન થાય હું આગળ સમજાય. અત્યારે પેલા બેઝિક સમજાય. હું ધારી લઉં છું, માની લો ટોટલ નફો 1 રૂપિયા થાય. કેટલો? 1 એટલે 100%. એમાં નવા ભાગીદારને કેટલાથી લાવ્યો? એક તો ખબર જ છે નવા ભાગીદારને આ નવો રેશિયો જ મળવાનો છે. જૂનું તો એનું કઈ હતું નહીં, આ મળવાનું છે. ચલો તો કઈ વધ્યા આવી તો તમે શીખા કઈ ચીના છેદમાં કઈ નો 5 તોડીએ જવું શીખાશે. એ કોઈ અડધન ધ્યાન હશે તો આવશે, નકર કે આ કોઈ કે છે બરાબર. સીધા પ્લસ માઈનસ કરવા હોય તો થાય એમ ને, ત્યારે થાય બધાના છેદ સમાન હોય તો. તો જો સ્ટેપ છેદ સમાન કરું છું, ચોકડી ગુણાકાર કરે. 5 એકા 5, 1 એકા 1, સાઈન વચ્ચે માઈનસ, છેદ સમાન 1 ગુણ્યા 5, 1 ગુણ્યા 5, 5. બોલો 5 માંથી 1 માઈનસ કરો, 4/5. થોડું સમજાણો? ઓકે. આને બટરફ્લાય રીત કહેવાય, આને બટરફ્લાય રીત કહેવાય. બરાબર. આ ચોકડી ગુણાકાર આખું મળ્યું પાછું ક્વેશ્ચન થાય. હવે આને સમજો. ટોટલ 1 નો મતલબ 100%
100% માંથી 1/5 એટલે 20%. 100 માંથી 20% કોને દીધા? નવા ભાગીદાર. તો હવે જે વધ્યાને ઇંગ્લિશમાં કે રિમેનિંગ શેર, હિસ્સો, નફો એટલો વધ્યો. આટલો નફો કોની પાછળ વધ્યો? જૂના ભાગીદારો છે. લો, નવો પ્રમાણ મળે છે. ન્યુ પીએસઆર, નવો નુકસાન પ્રમાણ, એનું જોઈએ છે એનું. તો કેમ મળશે? તો પેલા લખવાનું ઓલ્ડ રેશિયો, જૂનું પ્રમાણ હતું ઈ, અને હવે એની પાસે આ હિસ્સો વધી, મલ્ટીપ્લાય બાય રિમેનિંગ શેર. ચલો, ઓલ્ડ પીએસઆર 3/5, રિમેનિંગ શેર 4/5. બોલો ચોકડી ગુણાકાર. 3 × 4 12, 5 5 25. તો નવો હિસ્સો એનો કેટલો આવ્યો? 50,000 × 12/25. કેટલા? 24,000. આ તો કેટલા લખ્યા હતા? 24 તો લખ્યા હતા આપણે. ચલો ભાઈ, ચલો, બી નો હિસ્સો ગોતીએ. બી નો નવો હિસ્સો ગોતીએ. પછી કોમન સેન્સ લખાય, શોર્ટકટ એટલે કોને કહેવાય? બરાબર, ઓલ્ડ રેશિયો મલ્ટીપ્લાય બાય રિમેનિંગ શેર. ચલો, ઓલ્ડ રેશિયો બી નો કેટલો છે? 2/5. રિમેનિંગ શેર 4/5. બોલો ભાઈ, બોલો. 8/5. પછી આ બે નો ગુણાકાર અને આ બે નો ગુણાકાર. 50,000 × 8/25 તો 16 લખાશે. આ શોર્ટકટ. સી નો હિસ્સો. સી કે ભાઈ આપણે રમવા નથી થતું, ભાગીદાર બનવાનું જ નથી. આજ જ મારે પેઢીમાંથી નામ કમી કરો. એને બી કે થયું હું તને ભાઈ, આજ તો ભાગીદાર બન્યો. એ કે ભાઈ જો તમે મારી સાથે છેતરામણી ચાલ ચેલી છે. ખોટું કર્યું મારે. કે હું ખોટું કર્યું? કે તમે લોકોએ મને જ્યારે ભાગીદાર બનાવ્યો ત્યારે 1/5 કીધું, અને તમારો હિસ્સો તો 3/5. જેવો હું ભાગીદાર બન્યો ને, તમે છેદ તમારા બદલી નાખ્યા. મારા છેદમાં 5 રવા દીધા, તમારા છેદ બદલી નાખ્યા. નહીં આવે કે આપણે કોઈ કાંઈ નહીં, બધું એક ને એક લખ્યું. કે એક ને એક જ હોય તો મને 25 કરજો ને, તમને પ્રોબ્લેમ શું છે? આપણે બધા નહીં માને. લે ભાઈ, તને બી છેદ હરખા કરતો છે. ચલો, નવો પીએસઆર સી. કે ભાઈ તારે કેટલો હિસ્સો છે? 1/5. તમારા છેદમાં કેટલા છે? એટલે તને 25 કરે. તમારે શીખાશે છેદ સમાન કરવા હોય અને જવાબ બદલવો ન હોય. આ જવાબ બદલવો એટલે 1/5 એટલે કેટલા થાય? જવાબ 20% જેવો છે, પણ છેદ સરખા છે. તો જેટલી વર્ગ સંખ્યાને ગુણાકાર કરો એટલાને ભાગાકાર કરો. મારે અહીંયા 25 કરવા છે, આના છેદમાં 25 કરવા છે. તો હું કરું તો 25 થાય. ગુણાકાર કરો કેટલા વડે? 5. અને 20% બદલવાનો છે તો અંશને બી એટલા જ વડે ગુણાકાર કરવો પડે. બોલો, 5 × 5 5 25. કે બસ શાંતિ થઈ ગઈ. લે 25 કરી દીધા. ફરીથી 50,000 × 5/25. હા, તો એક તો તને આપ્યું હતું, હું પેટમાં દુખતો તને ક્યારનું ઈ તો લખ્યું છે. એને છેદ હરખા કરે કે ભાઈ ન કરે તો ઈ જવાબ આવવાનો. તો જો હવે શોર્ટકટ કેમ વર્ક કરી જો મને કહેશો, પહેલા ધ્યાનથી જોજો. આ પહેલા 12/25 લાવા કર્યું જૂના પ્રમાણને. નહીં, આ જો આ રિમેનિંગ શેર આરે મલ્ટીપ્લાય કર્યું. રિમેનિંગ શેર કેમ મળ્યો જરા સર્ચ કરો. આ એક નહીં, પહેલા એક એટલે શું હતું? હિસ્સો, નફાનો હિસ્સો. 100% નફો. ફરીથી સાંભળો શબ્દ, 100% નફો હતો. એમાંથી હું આપી દીધો નવા ભાગીદારનો હિસ્સો બાદ કરે. તો બાકીના વધ્યા આ 4/5 એટલે શું હોય? બાકીનો નફો, બાકીનો શેર, નફો, હિસ્સો. હવે જો આ દેખાય ને શબ્દ, મારા શબ્દ દેખાવા જોઈએ બોલ્યો ફરીથી. આ એક એટલે મેં હું લખ્યું હતું પહેલા 100% નફો.
શું લખ્યું હતું? 100%. એમાંથી હું બાદ કર્યું? નવા ભાગીદારનો નફો, હિસ્સો એટલે નફો. આ હું વધ્યું? રિમેનિંગ શેર એટલે હું બાકીનો નફો. આ શબ્દ બોલ્યો ને દેખાય, જો આ શબ્દ દેખાય, તો જો શબ્દ દેખાય. 50,000 ગુણ્યા 1/5 એટલે હું લખ્યું? આ 10,000 એટલે હું? નવા ભાગીદારનો નફો. 50,000 હું હતો? ટોટલ નફો. ટોટલ નફામાંથી નવા ભાગીદારનો હિસ્સો આપી દીધો, તો વધ્યા બાકીના. બાકીના એટલે કેટલા? 40. આ 40,000 એટલે 4/5 છે. અને પછી મલ્ટીપ્લાય કેમ કર્યા? નવો હિસ્સો ગોતવા. નવો હિસ્સો ગોતવા શું કર્યું છું? રિમેનિંગ શેર મલ્ટીપ્લાય બાય ઓલ. તો એક તો લખ્યું છું. આને કહેવાય રિમેનિંગ શેર, આને કહેવાય ઓલ્ડ પીએસઆર. એટલે સૂત્રને બાયપાસ કરી દીધો આપણે. તો આમ લખો તોય ઠીક, અથવા આખો પેલા નવો હિસ્સો ગોતો અને નવા પીએસઆર માં પછી મલ્ટીપ્લાય કરો. જો વચ્ચે 11-12 આવશે તો તકલીફ થશે, કારણ કે તમને એને અલગ રીતે શીખવાડ. એ રીત ફાવે મને કોઈ વાંધો નથી, પણ હું શીખવાડું ત્યારે જોઈ લેવાનું. ન ફાવે તો પછી એ રીત ફોલો કરજો. બે અલ્ટરનેટિવ જો અહીંયા લખ્યું છે પાછું, જો આખું પાછળ નવો પીએસઆર ગોતવાનો. નવો પીએસઆર કેમ મળે તો એ છાપીને પૂછો તમે. આને કહેવાય રિમેનિંગ અથવા બેલેન્સ પ્રોફિટ. પછી શું કરવાનું? નવો હિસ્સો ગોતવા માટે તો જે રિમેનિંગ શેર છે એ મલ્ટીપ્લાય કરવાનું ઓલ્ડ. તો આજે અમે છાપ્યું ને અહીંયા લખ્યું ને, આ બધું આ પહેલું અહીંયા લખી નાખ્યું છે. બી નો હિસ્સો સેમ, સી ના છેદ સમાન નહોતા તો સી ના છેદ સમાન કર્યા, અને હવે મળ્યો નવો હિસ્સો. નવું પ્રમાણ 12/8/5. આ જેમમાં લખો ને, જેમમાં તો નિયમ એમ કે છેદ સમાન હોવા જોઈએ. એટલે આને પેટમાં શા માટે દુખતું હતું એનું કારણ આ હતું. સર નો દુખવા દીધું હોત પેટમાં તો શું થાત? જો નો દુખવા દીધું પણ તો બિચારાને દુખે, પરાણે દુખે. કેમ? જો હમણાં જોજો. 12, 8, 1 સરવાળો કરો 21 થઈ ગયા. 1/21 ગુણ્યા 100 કરો. આ નિયમ કેમ બનાવે એ શીખવું જોઈએ પહેલા. આવ્યો ત્યારે કેટલા ટકા કીધું આપશું? 20%. હવે કેટલા થઈ ગયા? બાકીના ક્યાં ગયા? ગાયબ થઈ ગયા. એટલે એના પેટમાં દુખતું હતું. આ છેદ સમાન કરો. બોલાય બહુ કીધું કે એક જ કહેવાય, પણ આ માયનો નહીં. એ કે મને ખબર પડે આ એક નો કહેવાય. આ 4% થઈ ગયા. ક્લિયર મુદ્દો? જેમ કેમ સરખા કરો. જેમમાં લખવું હોય તો છેદ શા માટે સમાન હોવા જોઈએ. હવે આ બાંટી ગયો. લ્યો તો હું જર્નલ જો આમ લખાય, નેટ પ્રોફિટ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ A ટુ કેપિટલ B ટુ કેપિટલ C. ટોટલ નફો આ 50,000 ને બાંટી ગયો અને નવા પીએસઆર 50 ને બાંટી ગયો નવા પીએસઆર 12/25, 8/25, 5/25. બોલો 24,000, 16,000, 10,000. તો તમારે આટલું કરવા માટે પહેલા આટલું બધું લખવું પડે. પહેલા નવો પીએસઆર ખોગવવો પડે. અને આપણે કીધું એક્ઝામમાં સમય નહોતો આપણી પાસે, એટલે આપણે એને બાયપાસ કરી નાખ્યું એન્ટ્રી. તો બે જેમ મજા. કઈ બે રીત ફરીથી? પહેલી રીત નવો પીએસઆર ગોતી દેવાનો, અને પૂરો જે નફો આવ્યો એ 50,000 પૂરા નફાને નવા પીએસઆર માં બાંટી દેવાનો. જો સમય હોય ને તો આ રીત અપનાવવાની. આ રિમેનિંગ શેર નવો પીએસઆર ગોતવાનો. સમય નથી, ઓછો સમય છે તો બાયપાસ કરી દેવાનો. પહેલું શું કરવાનું? નફામાંથી નવા ભાગીદારને આપી દેવાનું. પછી શું કરવાનું? જે નફો ટોટલ હતો એમાંથી નવા ભાગીદારને જે આપ્યા એ બાદ કરી નાખવાનું. એટલે બાકીના શેર રિમેનિંગ વધ્યા. આ રિમેનિંગ ને શું કરવાના? એના જૂના પ્રમાણમાં બાંટી દે. શોર્ટકટમાં કામ પૂરું થઈ ગયું. પછી નવા ભાગીદારને કાંઈ ઘટે નફો તો એ નફો આપવાનો. જેણે ગેરંટી આપી હશે
એના ખાતામાં લઈ લેવાના. ચલો માની લો બીજો કેસ 10 ઘટે છે ને, પણ આ વખતે માની લો ઓપ્શન પૂરો કેસ સ્ટોર ઓનલી કયા છે? ઓનલી બાય મિસ્ટર. એ દ્વારા જ ગેરંટી આપવામાં આવી હોત તો બે કે તાર ભાગીદાર બનાવત બને. હું કોઈને ગેરંટી આપવાનો તો એ કે હું આપી દઈશ બીજું શું, પણ ભાગીદાર તો આવશે. ચલો તો 2 કેપિટલ સી એકાઉન્ટ. 10 કઈ રીતે? તો 20 ની ગેરંટી હતી, એમાંથી 10 નો નફો અપાય ઘટાય. આપતે ઘટાઈ ગેરંટી કોણે આપી છે? એ. તો એના ભાગમાં લખવાનું કેપિટલ એ એકાઉન્ટ ડેબિટ 10,000. માન લો કે નહીં ટૂંકમાં આ ક્વેશ્ચન કેટલી રીતે એક્ઝામમાં આવી છે એ સમજાવું છું. ત્રીજો ઓપ્શન આપે તમને કે નહીં જે ઘટે માત્ર કોના દ્વારા ગેરંટી આપવામાં આવી? ઓનલી બાય મિસ્ટર બી. તો આ કેસમાં હવે આ નથી, આ બે ચોકડી મારી દીધી. આટલો નફો આવ્યો, હવે ઘટે એ સીધું એક્ઝામમાં આ આપે તો કેમ લખવાનું? તો લખવાનું 2 કેપિટલ સી એકાઉન્ટ. 20 આપવાના હતા, એમાંથી 10 ઓલરેડી અપાઈ ગયા. ઘટ્યા કેટલા? તો એ લખવાનું કેપિટલ આ વખતે આપી છે બી, તો બી ના ખાતામાં લઈ લેવાનું 10,000. સમજાણું થોડું? ચાલો છેલ્લો કેસ, ચોથો કેસ. માની લો દાખલામાં કે નહીં જે ઘટશે ને એ કોણ આપશે? તો કે એ અને બી બંને ઇક્વલી આપશે, ઇક્વલ આપશે. given by a n ઇક્વલી નો મતલબ 1:1. આ ઇક્વલી લખ્યું કહેવાય. ચલો તો હવે કેમ લખશું આપણે? 2 કેપિટલ સી એકાઉન્ટ. માની લો આ આપ્યું તો આમ લખાય 20 માંથી 10 અપાઈ ગયા, ઘટા કેટલા? 10. તો એ આપ્યા. કોની પાસેથી આ વખતે નક્કી કર્યા? બંને પાસેથી એ અને બી. કેટલા નક્કી કર્યા? 1:1. તો જાઓ લખો 10 ઘટે છે ને, એ 10 કોણ આપશે? તો 1/2. 1:1 એટલે 1/2. બોલો કેટલા કેટલા આવશે? 5,000. તો આમ દાખલો બને. તો આ ત્રણેય જે હતા ને ટોપિક, આ ત્રણ ટોપિક હતા ને, આ ત્રણ ટોપિક ને કહેવાય પર્સનલ ગેરંટી હતી. આ કેવી ગેરંટી કહેવાય? પર્સનલ. અને પહેલો કેસ હતો ને કઈ ગેરંટી હતી? ફર્મ ગેરંટી હતી. ફર્મ ગેરંટી નો મતલબ જે ઘટે ઈ એના જૂના પ્રમાણમાં આપે તો એને ફર્મ ગેરંટી. અને એની સિવાયના કોઈ પણ રેશિયોમાં આપે, પછી 1 હોય 2 હોય કે જેટલા હોય એટલા, આના સિવાયની ગેરંટી આપે તો એને કહેવાય પર્સનલ ગેરંટી. પર્સનલ ગેરંટી. ક્લિયર? ઓકે. તો હવે રકમ બદલી નાખો. ચલો ને ટ્રાય કરો એકવાર. બોર્ડ ઉપરથી લખો, બોર્ડ ઉપરથી લખજો. ચલો રકમમાં અહીંયા 20,000 છે ને, ના 40,000 કરો. પેન્સિલથી બાજુમાં લખી દે, ફેરવી એટલે પ્રેક્ટિસ થઈ જાય. 20 ના બદલે 40. 50,000 નો નફો છે, ના કરી દો 80,000. 80,000. બાકી બધું સેમ એઝ ઇટ ઇઝ. ચાર રીતે માની લો ગેરંટી પૂછી શકે એક્ઝામ. કેટલી રીતે? 4. તો 4 રીતના ક્વેશ્ચન ગણવાનો છે. શું માત્ર ફેરવો આપણે? 20,000 ની બદલે પ્રોફિટ કેટલો કરી દીધો? 40,000 ગેરંટી. 50 ની બદલે નફો કેટલો કર્યો? 80. QR બી આપી દો, જેને બોર્ડ ઉપરથી લખો, બોર્ડ ઉપરથી લખો. છેલ્લે બી પાછી આપીશ, પણ અત્યારે જેના લખો બરાબર દેખાય.
તો હમણાં થોડી વાર પહેલા ડિસ્કશન કર્યું હતું. ગુડવિલ એટલે ગુજરાતીમાં પાકડી કે શાક બોલતા રિયલ એનો મતલબ થાય સેમ રિસોર્સ, એટલે એક સરખા રૂપિયા કોઈની પાસે હોય બે વ્યક્તિ પાસે, અને સેમ રિસોર્સિસમાં બીજા કરતા વધારે રૂપિયા કમાય એટલે અધિક નફો, બીજા કરતા વધારે નફો કમાવાની જે ક્ષમતા પાવર, એને ઇંગ્લિશમાં બોલાય ગુડવિલ. અને આ બીજા કરતા વધારે નફો કમાવાનો પાવર ક્ષમતા આવે ક્યાંથી? તો અહીંયાથી આવે. એટલે નામ ફેક્ટર. ફેક્ટર એટલે પરિબળ, એવી વસ્તુ that affect એટલે અસર. ગુડવિલ આ એવા વસ્તુ છે, આ એવા પોઈન્ટ છે, આ ફેક્ટર છે જે ગુડવિલ બનાવી બી ખરા અથવા ગુડવિલ ઘટાડે બી ખરા. આપણા ફેવરમાં હોય તો ધંધામાં ગુડવિલ ક્રિએટ કરે, આપણા અગેન્સ્ટમાં હોય જાય ગુડવિલ ઝીરો થઈ જાય. એક સમયે આ એરિયાનો ભાવ હાઈએસ્ટ હતો સુરતમાં. આજે હીરાબાગ સર્કલ કે ને, આની પ્રાઇસ હાઈએસ્ટ હતી સુરતમાં, કરતા ભાવ ક્યાંય વધારે નહોતો આખા સુરતમાં. આ એક વર્ષ એટલે 2006 સુધીની 7 સુધીની વાત કરું છું. 2007 પછી લોકેશન અસર કરી. શું થયું? બિઝનેસ ઇન્ડિયાની અંદર એમાં સુરતમાં ખાસ શું થયું? વસ્તીનું માઇગ્રેશન થયું. બધું પબ્લિક હવે કેવું માંગવા મળ્યું, નેચર બદલો કે મોટા રોડ રસ્તા હોવા જોઈએ, ખુલ્લું બધું હોવું જોઈએ, પાર્કિંગ વ્યવસ્થિત હોવું જોઈએ, ગાર્ડન હોવું જોઈએ. એવો જૂના એરિયામાં ન મળે. એટલે બધું પબ્લિક ક્યાં ગયું? એવી જગ્યાએ ગયા ને ચેન્જ થયા. જગ્યા નો બદલે કોઈ નહીં. જમીન તો હોય ને ત્યાં નહીં, મકાન નવું બનાવી શકાય, બિલ્ડિંગ નવું બનાવી શકાય, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધી બદલી ક્વોલિટી. એક પોઈન્ટ એવો આવ્યો જેની વેલ્યુ હતી ડાઉન થઈ ગઈ. અત્યારે સેવ હીરાબાગમાં જેનો ભાવ છે એના કરતા અધર એરિયામાં ભાવ વધી ગયો, કારણ કે એક પોઈન્ટ ખાલી ચેન્જ છે, લોકેશન. આપણા ફેવરમાં છે, તને બહુ વેલ્યુ હશે, આપણે અગેન્સ્ટ રહી ગયા, વેલ્યુ ડાઉન કરી દે. સમજાણો તો એક્ઝામમાં પૂછે કે એવા કયા ફેક્ટર છે જે ગુડવિલ ક્રિએટ કરે અથવા કે અફેક્ટ કરે, તો આટલા નામ લખવાના. કયા? નેચર ઓફ બિઝનેસ, લોકેશન ઓફ બિઝનેસ, બિઝનેસ કોમ્પિટિશન કન્ડિશન, યર ઓફ બિઝનેસ, એફિશિયન્સી ઓફ એફિશિયન્સી ઓફ મેનેજમેન્ટમાં કેવું કાર્ય કરવાનું છે, ડિસિઝન પાવર કેવો છે, સ્પેશિયલ એડવાન્ટેજ, એટલે ગવર્મેન્ટે કઈ સ્પેશિયલ એડવાન્ટેજ આપ્યો છે તો ચલો હવે ગુડવિલ ગોતવાની રીત કેટલી? ટાઈપ ઓફ મેથડ. ગુડવિલ કેલ્ક્યુલેટ કરવાની. ગુડવિલ કેલ્ક્યુલેટ કરવાની મેથડ કેટલી? તો કે 4 મેથડ છે. કેટલી મેથડ છે? 4. એકનું નામ છે એવરેજ મેથડ, એકનું નામ છે સુપર પ્રોફિટ મેથડ, એકનું નામ છે એન્યુઇટી મેથડ, અને એકનું નામ છે કેપિટલાઇઝેશન. તો આ 4 રીત છે. એક્ઝામમાં પૂછે કેલ્ક્યુલેટ ગુડવિલ કેલ્ક્યુલેટ કરવાની ટાઈપ ઓફ મેથડ કેટલી? તો 4 ના નામ પૂછે, એટલે એવરેજ, સુપર પ્રોફિટ, એન્યુઇટી, કેપિટલાઇઝેશન. ગુજરાતીમાં કહેતા સરગાસ મેથડ, અધિક નફાની રીત, મૂડીકૃતની નફાને મૂડીકૃત કરવાની રીત, અને વાર્ષિક વર્ષાસન રીત, વાર્ષિક રીત. ચલો ઈ નો આવતી કઈ ને હું શીખવાડીશ. 4 નામ આવે છે, ફાઉન્ડેશનમાં આવે છે. ચલો કેમ? આની અંદર બી 2 ભાગ છે પાછા. આનું નામ છે એકનું સિમ્પલ એવરેજ, એકનું નામ છે વેઇટેડ એવરેજ.
ક્વેશ્ચન થાય ક્યારે સિમ્પલ એવરેજ વાપરવી, ક્યારે વેઇટેડ વાપરવી. જો નફાનો ટ્રેન્ડ, પ્રોફિટનો ટ્રેન્ડ ફ્લક્ચ્યુએટ નો મતલબ અપ ડાઉન, નફો કેમ થતો હોય અપ ડાઉન, તો આ રીત વાપરવાની. પણ જો નફાનો ટ્રેન્ડ, પ્રોફિટનો ટ્રેન્ડ કન્ટિન્યુ હોય, કન્ટિન્યુ નો મતલબ વધતો હોય તો કન્ટિન્યુ વધ્યા કરે, ઘટતો હોય તો કન્ટિન્યુ ઘટ્યા કરે. આવો ટ્રેન્ડ હોય, વધે તો વધ્યા જ કરે, ઘટે તો ઘટ્યા જ. આવો ટ્રેન્ડ હોય તો કઈ મેથડ અપનાવવાની? વેઇટેડ. તો પહેલા આટલું ક્લિયર કરી દે કઈ રીતે આ ગણાય છે, અને હવે આને સમજવાનો પ્રયત્ન કરીએ. તો કઈ કેટલી રીત છે ખબર પડી ગઈ ટોટલ? ઓકે, ફરી એવરેજ, સુપર પ્રોફિટ, એન્યુઇટી, કેપિટલાઇઝેશન. એવરેજ માં કેટલી રીત? સિમ્પલ એવરેજ, વેઇટેડ એવરેજ. ક્યારે કઈ મેથડ વાપરી એક્ઝામ માં કે ને સિમ્પલ એવરેજ કે વેઇટેડ એવરેજ? તો તમારે ચેક કરવાનું. શું ચેક કરવાનો? પ્રોફિટ નો ટ્રેન્ડ. એટલે હું પ્રોફિટ નો ટ્રેન્ડ એટલે વધઘટ થાય છે નફો કે એક સરખો ચાલ્યા કરે છે? વધઘટ થાય સર. એટલે વધઘટ એટલે હું માની લો એક વર્ષે 50 નો પ્રોફિટ, બીજા વર્ષે 30 નો પ્રોફિટ, ત્રીજા વર્ષે લોસ થઈ ગયો, ચોથા વર્ષે પાછો નફો થયો, પાંચમા વર્ષે ઘટ્યો, છઠ્ઠા વર્ષે વધ્યો. આમ વધઘટ થતો હોય નફો, આમ વધઘટ થાય છે, એને અપડાઉન ટ્રેન્ડ કહેવાય. અપડાઉન અને અપડાઉન ટ્રેન્ડ કહેવાય. વધઘટ થાય, વધે ઘટે, વધે ઘટે. તો આને એવરેજ, સિમ્પલ એવરેજ પ્રમાણે ગણવાનું. પ્રોફિટ નો ટ્રેન્ડ કેવો હોય? કન્ટિન્યુ. કન્ટિન્યુ નો મતલબ વધે તો વધ્યા જ કરે, અપ જાય તો અપ જ જાય, ડાઉન જાય તો ડાઉન. કન્ટિન્યુ આમ નથી, અપ ડાઉન નથી થતો, એક બાજુ જ રહે છે. હવે તો કઈ મેથડ અપનાવવાની? વેઇટેડ. એટલું સમજાઈ ગયું? ચલો આનું સૂત્ર લખી દઈએ. ચારેય મેથડ ના સૂત્ર. એવરેજ મેથડ પ્રમાણે વાત કરો. પહેલા એવરેજ મેથડ પ્રમાણે ગુડવિલ કેમ મળે? તો એવરેજ પ્રમાણે કેમ મળે? પહેલા હું સિમ્પલ એવરેજ ની વાત કરું છું. તો આમાં કેમ લખવાનું? તો પહેલા લખવાનું જો વર્ષ, નંબર ઓફ યર, કેટલા વર્ષ છે લખવાનું. પછી અહીંયા પ્રોફિટ લખવાનું. શું લખવાનું? પ્રોફિટ. જેટલા વર્ષના ડેટા આપ્યા, જેમ કે સમજવા માટે હું ડેટા લખું છું. આમ જેટલા વર્ષનો 4, 3, 2, 5 જેટલા વર્ષનો નફો આપ્યો હોય, જનરલી 5 વર્ષનો નફો આપશે તો એ લખવાનું. પછી નફો કઈ મેથડ લેવી છે? તો પ્રોફિટ નો ટ્રેન્ડ કેવો હશે? વધઘટ, અપ ડાઉન હશે. તો જો નફો આમ હશે 50, 40, 70, લોસ એ હોઈ શકે ક્યારે લાખ, આવી રીતે હશે. અપ ડાઉન વાળો ટ્રેન્ડ છે. વધે ઘટે, વધે ઘટે, વધે. બરાબર છે? ચલો તો પહેલા પછી આનું ટોટલ કરી દેવાનું. શું કરી દેવાનું? ટોટલ 2,40,000. પછી તમારે એવરેજ કાઢો. એવરેજ પ્રોફિટ. એવરેજ પ્રોફિટ કેમ મળશે? તો આજે ટોટલ પ્રોફિટ ગોત્યો ને, ઈ લખવાનું, ડિવાઈડ કરવાનું. તમારા કેટલા વર્ષ છે, નંબર ઓફ યર. ચલો ટોટલ પ્રોફિટ 2,40,000. કેટલા વર્ષ? 5. આપણે તો એક વર્ષનો નફો જોતો હશે એટલે ડિવાઈડ કર્યા 5. તો જવાબ આવ્યો કેટલો? આપણે 48. પહેલા હું રફલી સમજાવું છું કે આવો હમણાં આપણે ગણવાનું છે. આટલું મળી જાય પછી ગોતી દેવાની ગુડવિલ. પછી મળી જશે ગુડવિલ. કેમ મળશે ગુડવિલ? તો લખવાનું એવરેજ પ્રોફિટ મલ્ટીપ્લાય બિઝનેસ નંબર ઓફ યર, બિઝનેસ પરચેસ. બિઝનેસ પરચેસ. આ બધું કેમ છે પછી સમજાય. પેલા બેઝિક વાત કરું છું ખાલી. એવરેજ પ્રોફિટ કેટલો છે? 48. હવે ખરીદીના, ધંધાની ખરીદીના વર્ષ આપ્યા છે
2 વર્ષ કે તો જનરલી 2 કા 3, આ બે માંથી એક હશે. એમાં મોટા ભાગે 3 વર્ષ કા 2 વર્ષ હશે, બે માંથી એક હશે. ચલો ગુણ્યા 3 તો 1,44,000 ને કહેવાય ગુડવિલ. આવો ક્યાંક કાલે ગણવાનું છે. હું અત્યારે ખાલી તમને બેઝિક પહેલા સમજાવું છું કે આ ગુડવિલ કેમ ગણે. કઈ મેથડ હતી આ? વેઇટેડ એવરેજ પ્રમાણે ગણવું હોય તો કેમ ગણાશે? વેઇટેડ એવરેજ મેથડ પ્રમાણે. તો વેઇટેડ એવરેજ માં નફાનો ટ્રેન્ડ કેવો હશે? કા કન્ટિન્યુ ડાઉન, વચ્ચે નહીં હોય ક્યારે. આમાં પણ આમ જ લખવાનું, પણ થોડો ફરક છે. પહેલા વર્ષ લખવાના, પછી પ્રોફિટ લખવાનો, પછી વેટ લખવાનો, અને પછી વેઇટેડ પ્રોફિટ લખવાનો. કેમ મળશે આ? તો એ બે સમજી લઈએ. તો તમને ડેટા આપશે. માની લો હું ડેટા લખી દઉં 2005, 6, 7, 8, 9 આવા ડેટા આપશે તમને. ઈ લખો ભાઈ. સમજાવતા ત્યારે અહીંયા જો વાતો નહીં કરવાની કરી. પ્રોફિટ નો ટ્રેન્ડ અપ વાળો હશે તો સમજવાનું. આ વધવાનો મતલબ બે વચ્ચેનો ગેપ સેમ જ હોય એમ ને. 1 રૂપિયાની કરતા વધારે તો વધ્યા જ કહેવાય પછી. ચલો આવી રીતે નફો છે. હવે તમારે વેટ આપવાનો. શું આપવાનો? વેટ. વેટ આપવાનો વર્ષના આધારે. શેના આધારે? વર્ષ. જે તમારું રિસેન્ટ છેલ્લું વર્ષ હોય એને સૌથી વધારે વેટ આપવાનો. ટોટલ કેટલા વર્ષ છે? તો મેક્સિમમ 5 વેટ આવે. તો 2009 છે ને એને સૌથી વધારે આંકડા આપી દેવાના. સૌથી વધારે એટલે 5, પછી એને ઘટાડો 4, 3, 2, 1. આનો મતલબ શું લખી? આનો મતલબ લખી સંભાવના કે નફો હવે 2010 માં આવવાની સંભાવના કેટલી છે? તો આના કરતા વધારે, આના કરતા વધારે, આના કરતા વધારે. આમ તો વેટ આપ્યો કે ભાર આપ્યો કે સંભાવના આપી કે. હવે આનો ગુણાકાર, આ બે નો ગુણાકાર 35,000, 80,000, 1,50,000, 2,60,000, 3 લાખ. હવે આનું ટોટલ, આ બે નું ટોટલ કરવાનું. જો આ બે આનું, આ બે પહેલા આનું ટોટલ 8,65,000. આવું કાલે ક્યાંક કરવાનું છે. ચલો હવે અહીંયા એવરેજ માં હવે અહીંયા લખવું પડે વેઇટેડ એવરેજ. વેઇટેડ એવરેજ આ કેમ મળશે? આ મળશે ટોટલ વેઇટ ડિવાઇડ બાય ટોટલ વેઇટ. ચલો તો આ કેટલો જવાબ મળ્યો મને? 8,5. ટોટલ વેઇટ 15. તો વેટ પ્રમાણે 1 વર્ષનો નફો કેટલો મળ્યો? 57,600. અહીંયા બી તમને ખરીદીના વર્ષ આવે. હવે આ સૂત્ર હરખો પાછું. ગુડવિલ બરાબર એવરેજ પ્રોફિટ મલ્ટીપ્લાય બાય નંબર ઓફ યર. પણ શેના નંબર ઓફ યર? બિઝનેસ પરચેઝ. 57,667. અને માની લો 3 વર્ષ થી તો 3 લખજો, 2 વર્ષ થી તો 2 લખજો. ચલો 73, 1,73,000. તો એપ્રોક્સ આ જવાબ આવ્યો. તો આવો કાલે આપણે ગોતવાનું છે. સિમ્પલ એવરેજ હોય તો આમ, વેઇટેડ એવરેજ હોય તો આમ. સુપર પ્રોફિટ જસ્ટ ખાલી એક જ મિનિટ. સુપર પ્રોફિટ હોય તો કેમ ગોતવાનું? કોઈ પણ મેથડ હોય, કોઈ પણ એવરેજ પ્રોફિટ તો આપણે ગોતવાનો થશે. તો હું અહીંયા સીધું આનું સૂત્ર લખું છું. પ્રોફિટ ગોતતા તો શીખવાડ્યું એવરેજ. હવે આ કેમ મળે સુપર પ્રોફિટ?
તો સુપર પ્રોફિટ ગોતવાની રીત ગુડવિલ બરાબર જો સુપર પ્રોફિટ માં ગુડવિલ કેમ રિવર્સ ચાલુ કરું છું ગુડવિલ બરાબર સુપર પ્રોફિટ ને ગુજરાતીમાં કે અધિક નફો શું કહેવાય અધિક નફો મલ્ટીપ્લાય બાય નંબર ઓફ યર પણ શેના બિઝનેસ પરચેસ ક્વેશ્ચન થાય સુપર પ્રોફિટ કેમ મળશે તો સુપર પ્રોફિટ ની રીત તો તમારે એવરેજ પ્રોફિટ લખવાનો એમાંથી નોર્મલ રિટર્ન આ નોર્મલ રિટર્ન એટલે પ્રોફિટ આ બાદ કરવાનો ક્વેશ્ચન થાય એવરેજ તો શીખા કેમ મળે આ બે માંથી એક નોર્મલ રિટર્ન કેમ મળશે તો નોર્મલ રિટર્ન નું સૂત્ર નોર્મલ રિટર્ન બરાબર કેપિટલ એમ્પ્લોયડ કેપિટલ એમ્પ્લોયડ ને લખી તો કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ને લખી નેટ વર્થ આવું લખશે એને મલ્ટીપ્લાય કરવાનો ROR રેટ ઓફ રિટર્ન એટલે તમને મળી જશે નોર્મલ રિટર્ન બટ ક્વેશ્ચન કેપિટલ એમ્પ્લોય કેમ મળશે તો કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોલો નેટ વર્થ બોલો એમ્પ્લોયડ બોલો એમ્પ્લોયડ એટલે વાપરવું મૂડી કેટલી વાપરે કેપિટલ એમ્પ્લોયડ બરાબર નેટ એસેટ કેમ મળે તો કે ટોટલ એસેટ માઈનસ આઉટસાઇડ લાયબિલિટી નો મતલબ માલિક સિવાયની જે જવાબદારી છે ચલો તો આટલા ડેટા આપણે જોશું આના પહેલા જોશે મારે એવરેજ પ્રોફિટ તો આટલા સ્ટેપમાં દાખલો ગણવાનો થશે એટલે આ તો બધામાં આવશે એવરેજ પ્રોફિટ નાથી પછી આ ક્યારેક આવે નો આવે આ સીધું આપી દે તો આનું કઈ કામ નથી ન આપ્યું હોય તો ગોતવાનું એટલે આ બેનું કઈ નક્કી નહીં આવે કે ન આવે આપી દીધું સીધું તો કોઈ પ્રોબ્લેમ નથી આપ્યું તો ગોતવાનું ક્લિયર ચલો અહીંયા હું સ્ટોપ કરું છું નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની જરૂર પડવાની છે